વાત વિક્રમ સંવંત 1632 છે. ભારત વર્ષમાંથી મોગલિયા સલ્તનતનો સૂર્ય મધ્યાહને તપતો તે વખતે 100 વર્ષનો ગાળો એને સૈકો કહેવાય. એનું પ્રમાણ છે કે 100 વર્ષ બારોટિયાના હોય, 100 વર્ષ દાતારના હોય, 100 વર્ષ સંતના હોય, 100 વર્ષ કાયરના હોય, 100 વર્ષ લબાડના હોય. આવી રીતે 100 વર્ષના પ્રમાણ આપી અને 1000 વર્ષનું જેને કહેવાય યુગાંતર પૂરું થાય. એક જ એવો 100 વર્ષનો ગાળો આવ્યો કે એમાં બધું એક હારે હતું. ભાઈ, મોગલ સમ્રાટ જલાલુદ્દીન અકબરનો જમાનો. સંત, દાતાર, સુરવીર, સતી આ બધું એક હારે એમાં આવી ગયું. શહેનશાહ જલાલુદ્દીન અકબરનો જમાનો એટલે ભારત વર્ષમાંથી ક્ષાત્રત્વની પૂરી કસોટી રાજપૂતોની. સમય કોઈની રાહ નથી જોતો, સમય કોઈના માટે રૂકાતો નથી. અકબરના દરબારનું વર્ણન કરવું એટલે ઇલાહી દરબારનું વર્ણન કરવા બરોબર છે. ઘણા માણસો એમ પૂછે કે ભાઈ અકબરી દરબાર કેવો હતો? તો જ્યાં પંખી પેચરંગ ન કરી શકે, વાયુને જવું હોય તો સાવનમાંથી જવું કે ભાદામાંથી જવું, ઉત્તરમાંથી જવું કે દક્ષિણમાંથી જવું, એની લહેરીમાંથી જવું કે ગવાક્ષમાંથી જવું, ઝરૂખામાંથી જવું કે જાળિયામાંથી જવું, માળિયામાંથી જવું કે છજામાંથી જવું. આવી જેને કહેવાય કે તૈયારી વાળો એનો રાજમહાલ એની હિમાયતે જ્યાં પટાવતોને બેહવાનો જે ખાસ દીવાને આમનો જેને કહેવાય અને દીવાને ખાસનો જે મુકામ, અહીંયા તો પછી અરાઈ અરાન પરાઈ પરા ખોડિયા જાણ મેદાન ખીલા. શહેનશાહ ઇલાહી દરબાર 70 ખાન 72 ઉમરાવની કચારી ઠાઠ બેઠી છે. ચોબદારે આકલ નાખી નિગાહ રખો મહેરબાન સલામ. શહેનશાહ હિંદ બાદશાહ સલામત भारत है नूर शहनशाह जलालुद्दीन अकबर तशरीफ ला रहे हैं. बादब बा मुलाजा शहनशाह हिंद तशरीफ ला रहे हैं. અને કાઠા ઠા 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 દેખાની જેને કહેવાય કચારી ઉભી થઈ. એક પછી એક કુનસું લેવા મંડાણા, સલામ લેવા મંડાણા. હાથની માલિપા પુષ્પ રમાડતો 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 ધીરા ધીરા ઢીલા ડગ દેતો શહેનશાહ અકબર સિંહાસન આગળ આવી ભગવતી ભારતીના જેને કહેવાય ખોળાને નમન કરી, કોર્નસ કરી, બાદ બેઠક લીધી. ઘણાને એમ થાય કે એ વખતે પ્રણામ કરતો હતો, પ્રાર્થના કરતો હતો. ના, એ ગણિત કરતો હતો, ગણતરી कि अब भारत में वीरवर कितने रहे, अब भारत में ऐसे कितने लोग हैं कि जो हमारे सामने बगावत कर सके, अब भारतवर्ष में ऐसे कितने वीरवर पुरुष है कि जिसकी बाजुओं में ताकत है. ऐ मेरे जिने इलाही शहनशाह हिंद, मैं यहां से पुकारता हूं तुझे कि 14 तबक को हिलाने वाले बादशाह, तू मेरे पे रहम करना. मैं एक ही चाहता हूं, या तो नेजा या शमशीर. આઈની પ્રાર્થના હતી, કોઈ સમજી શકતો નહોતો. અને હકીકત છે તુલસી, મીરા, ઈશ્વરદાસ આ બધા ઈ જ યુગના હતા. સુરદાસ આ સંતોની ગણના. શક્તસિંહ, જગમાલ, વીરવર પત્તો, સામંત, લખનસિંહ, ઉદયસિંહજી, પ્રતાપ, રાજા માનસિંહ આ ઈ વખતના વીરવર પુરુષો હતા. એટલા નહીં, આજના યુગને તમારે જેને આ કરાટે અને જુગસુસુ શીખવું પડે છે, એ જમાનાનો હળવદનો એક વીરવર પુરુષ દિલ્હી દરબારમાં પગથિયા ચડતો હતો અને એકાએ આડો હાથ જ નાખ્યો. એકો કોને કહેવાય? ગાડા પછીનો એક બળદિયું જોડીને હાંકે એને નહીં. એક ઓર શસ્ત્રધારી 100 પુરુષ હોય અને એક ઓર એક જ વ્યક્તિ હોય, કોઈ પણ શસ્ત્ર અસ્ત્ર હાથમાં ન હોય, છતાં એ 100 ને હરાવી નાખે, એને એકો કહેવાય. અને એવો એકો આડો ભેલ અરણા પાડાની ઘોડી ગરલ ખેંચે અને આ હળવદ રાયસિંહજીને પગથિયા ચડવા અને આડો હાથ નાખવો, એ નાખતા માથે થપાટ મારી. થપાટ તો વાગી, ખોપરીનો જ ભૂરચો બોલાવી દીધો, પણ દિવાલના પથ્થરને પાછળ 4 આંગળ કાઢી નાખ્યો. આ કઈ જાતની તાકાત છે? વિચાર કરજો. તો આવા વીરવર પુરુષોની વાત છે. એ વખતે એવા વીર પુરુષો હતા. તો દાતાર એવા હતા, પ્રલે દાતાર. સહસ્ત્ર રૂપિયા અપાય તો નમાલી બાબત હતી. લક્ષ પસાવ, કરોડ પસાવ. અને શહેનશાહ અકબરે પોતાના દુશ્મનના વખાણ કરનારને કરોડ પસાવ ને અબજ પસાવ કરેલા છે.
એકલું યુદ્ધ નહોતું એ કાળમાં, એકલી ભક્તિ નહોતી એ કાળમાં, એકલી દાતારી નહોતી એ કાળમાં. એ વખતે બુદ્ધિને પણ કસોટીએ ચડાવતા હતા. કચારીનું વર્ણન જયપુર, જોધપુર, બુંદી, કોટા, અલવાર, સલંબર, ઝાલોર, નાગોર, આનીપા બધા નવાબ, પાલનપુરથી માંડી, રાધનપુરથી માંડીને હૈદરાબાદના નવાબ સુધી, પટોડીના નવાબ સુધી, કાશીના નવાબ સુધી, ખંભાતના નવાબ સુધીના નવાબો આવી ગયા છે. શહેનશાહ અકબરની નજર ફરી રહી છે. ધીરા 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 ડોકરમાંથી જેને કહેવાય ટીરવા રમી રહ્યા છે. રવાજમાંથી જેને કહેવાય આંગળીઓ ફરી રહી છે. દેવ દરબારની અપસરાઓને એક દાણ વિચાર થાય કે ઇલાહી દરબારની માલિપા જઈ આવી. આવો દરબાર. હિમા પુષ્પ મનાનું રંબા હાથમાં, ગુલાબનું પુષ્પ અકબરના હાથમાં રંબા મનાનું. પહેલો જ આંચકો હતો શાહી દરબારમાં. ઇશારત થઈ, સુવર્ણનો થાળ આવ્યો, થાળમાં પુષ્પ મુકાણું. हरदा बेग ने हुक्म थियो इस पुल की पत्तियां कितनी. आवाज तो सरियाम दरबार में. चौबदारे हाथ में थाल लीधो. बादब बा मुलाजा शहंशाह हिंद अकबर हुक्म फरमाते हैं कि इस पुल की पत्तियां कितनी. आए मेरे खावीन, बैठे हो मेरे सिरताज, गरीबे परवर, नवाजे हिंद. शहंशाह अकबर हुक्म फरमाते हैं इस पुल की बत्तियां कितनी. બીજી વખત આવો હુકમ થયો. બેઠેલ રાજાઓ મહારાજાઓની માલિપા ચર્ચા થઈ. બગીચાઓ છે, નજરબાગ છે, વિહાર વાટિકાઓ છે, વાડિયું છે. કોઈ દિવસ સૈયાની માલિપાથી નહીં ઉપાડીને આપણે પાંદડા નો ગણ્યા. પુષ્પની તો સૈયા થાય છે આપણા ઘરે, પણ કોઈ દિવસ કોશિશ ન કરી પત્તી ગણોની. આપણને શી ખબર કે અકબર આવી કોઈ વાત લાવશે. જયપુર મહારાજ સાહેબ કહે છે ગણ્યા નહીં તો કાંઈ નહીં, પણ કોક નહીં ગણવાનું ન કીધું. ગજબ છે. જ્યાં બના ક્યાંથી આવી વાત લાવ્યા. તીમોર તો ચોબદાર આખર નાખી. એ મેરે रहमतुल्लाह आलमीन, रहम दिल वालों, मेरे लिए नहीं, मेरी बीबी बच्चों के लिए. सही नहीं तो झूठ भी तो कहो कि इस फूल की पत्तियां कितनी. બહુ મજાની વાત. આંચકો લાગે આપણને કે ભાઈ આમાં ચોબદાર ને ફૂલને શું લેવા દેવા. શહેનશાહ અકબરે ઇશારત કરી. સવાલ શહેનશાહ હિન્દનો છે, જવાબ કચારીમાંથી દેવાનો છે, એમાં મધ્યસ્થને શું. પણ આજના યુગમાં જે ધારાસભામાં જ્યું હોય એને ખબર હોય કે અહીંયા ઓળખપત્ર લઈ જવું પડે. આપણા જે તાલુકાનો અગર તો જિલ્લાનો પ્રતિનિધિ આપણે મોકલ્યો હોય એની સહી અને એક આપણને ઓળખપત્ર આપે. ધારાસભામાં જવું હોય તો સાંભળવા. એની પાછળ લખ્યું હોય છત્રી લાવી નહીં, છાપું લાવવું નહીં, ગેલેરીમાં ડોકાવવું નહીં, ઉધરસ ખાવી નહીં, સીટીયું પાડવી નહીં, પગ લાંબા કરવા નહીં, છાપું વાંચવું નહીં. આવી બધી કેટલી 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 કાનૂની નિયમ પ્રમાણે કલમો મૂકેલી હોય. તો આજ તો સ્વતંત્રતાનો યુગ છે. તે દિવસે તો એક વ્યક્તિ વાહે ચાર ચાર અંગરક્ષકો ઉભા રહેતા હતા. બોડીગાર્ડ જેને આપણે કહીએ છીએ, ઉઘાડી શમશેરે. અને ક્ષણે ક્ષણે સેકન્ડે સેકન્ડે આવાજ બોલાતો, બાદબ બા મુલાદા. આ તો ચાલુ જ રહેતું હોય. સમાલો. ખોડિયા જાણ મેદાન ખીલા અહીંયા હાચા લાગે. કેવો કાનૂન હતો કે તરવારની દોરી છોડાય નહીં, કોડી મૂછ માથે હાથ નખાય નહીં, પાઘડીનો પેચ સમો થાય નહીં, પડખે બેઠેલા આરે વાત કરાય નહીં, શહેનશાહ હિંદ સામેથી નજરને હટાવાય નહીં, કોઈને ઇશારત કરાય નહીં, કોઈને અહીંયા પ્રશસ્તિ કાવ્ય કહેવાય નહીં, કોઈની પ્રશસ્તિ વાણી ન બોલાય અહીંયા. અને ઈચ્છીને વિશેષ જે ચર્ચા ચાલતી હોય એ ચર્ચા એ જ વખતે અહીંયા જાહેરમાં કહી દેવી જોઈએ. કદાચ યુદ્ધની બી હોય તો કે જો કોઈ યુદ્ધનું બીડું ન ઉપાડે તો જે બીડું લઈને ચોબદાર ફરતો હોય એ ચોબદાર અપશુકનિયાળ ગણાય. ત્રીજી વખત જો બીડું ન કોઈ ઉપાડે તો ચોબદારનું સરકલમ કરવામાં આવે, એને મારી નાખવામાં આવે.
ચોબદારે એટલા માટે રાડ નાખી ગઈ, મેરે ગરીબે પરવર, મારા માટે નહીં, મારી બીબી બચ્ચાની તો રેમ ખાઓ, કારણ કે હામે જલાલ આવીને ઉભો છે. આ ત્રીજી વખત હું અવાજ કરું છું, અગર જો તમે આમાંથી સત્ય કે અસત્ય નહીં કહો તો મને તો કત્લ કરશે, અને પછી કદાચ સવાલનો જવાબ મળે તોય શું. અને વાત હકીકત છે. આહા, કો ઘોડા आया को परखड़ा, को सचंगी नार, सर्जन हारे सरजिया, वो तो तृण रतन संसार को घोड़ान, को परखड़ा को सचंगी नार. तो वीरवर पुरुषो तो ज्યાં હોય ત્યાં. એક કવિએ કીધું છે કે એકોપી સુરેણમ પાદાક્રાંતમ મહિતલમ. સૂર્યનું પહેલું કિરણ જ્યાં ઉદયાચલના ઓરડે થાય ને, ત્યાં સમગ્ર ભારત વર્ષને નહીં, સમગ્ર પૃથ્વીને ખબર પડી જાય. એક ઓરડાને નહીં, એક આણતને નહીં, એક પિયાણતને નહીં, એક ઘિયાણતને નહીં, એક વીર યોદ્ધાને નહીં, એક દાતારને નહીં, એક કંજૂસને નહીં, એક કાયરને નહીં, એક બાળકને નહીં, પણ પશુ પક્ષી અને માનવ દાનવ બધાને ખબર પડી જાય કે સૂર્ય ઉદય થયો. ચક્રવાકથી માંડીને ચકલી સુધીનું મિલન થઈ જાય. અજગરથી માંડીને લોભી સુધી જેને કહેવાય કે ખાવાની તૈયારી થઈ જાય, દેનારો કોઈ બીજો છે પણ એને ચિંતા ન રે ભાઈ. તો એકોપી સુરણમ પાદાકાંતમ મહિતલમ, એની ઘોડી આઈ કુદરત ને ખરવું. વીરવર પુરુષ રહે ની એક ચારેની અંદર જોધપુર મહારાજ સાહેબના રાજકવિ દુરસાજી આઢા બેઠા હતા. 80 માથે 5 વર્ષ, સફેદ ચાંદીના પતરા જેવી દાઢી લાગી રહી છે. વહરી બાઈ હોય, એમાં નાનપણમાં વૈધવ્ય આવ્યું હોય, પાડોશી આડોશીમાં પાછા દેરાણા જેઠાણા રહેતા હોય, કલુષિતતાનું વાતાવરણ હોય, અને એમાં કાંતણનું કામ કરતી હોય, અને ઈ જે રૂની પૂણિયું જેમ પડ્યું હોય, અને જેવું દ્રશ્ય દેખાય એવું પાગમાંથી છૂટા નીકળેલા વાળ ઈ દુર્સાજીના એવા લાગતા હતા કે રૂની પૂણિયું બહાર નીકળી જાય એવા ભાઈઓ. દાઢી ચાંદીના પતરા જેવી અને કેશકલાપ રૂની પૂણિયું જેવા લાગતા હતા. બા અદબના લીજે હમા થાય નહીં. શૃંગારનું તો ઘોયું હતો બાપો. નાખી આમ નજર જહાપના, પણ કેતાની હાડે તો હાડા 70 ખાન 72 ઉમરાવની આમ મીટ મંડાણી, શહેનશાહ અકબરની મીટ મંડાણી दुर्शाजी जहां पना हुक्म की तामील की जाए। सरकार कह दूं? हाँ कह दो कह दो कह दो। शर्त या बिना शर्त? ओह दुर्शाजी तुम मेरी साथ शर्त लगाएंगे कि नहीं? समग्र भारत के साथ मैं आज शर्त लगा रहा हूं। मुझे भी आज एक दिल में कुछ कुछ है कि कहीं मैं झूठा तो नहीं हूं। काम तो करता हूं धूल धोने का, अगर मिल जाए तो कहीं से किनी भी मिल जाए। तोले दो तोले की जरूरत नहीं है, मन दो मन की जरूरत नहीं है सरकार। और वो भी जौहरी हूं, अकेला धुल धोया नहीं हूं। इसलिए बोलो शर्त शर की, आपका नहीं मेरे सर की। अगर हार गया तो मैं मेरा सर मेरे हाथ से उतार दूंगा आपके कदमों में। अगर जीत गए तो सरकार की नवाजिश, हमें कुछ नहीं चाहिए। मैं चारण हूं, चारण चोरी ना करे, चारण लार न जाए। जे चारण चोरी करे चारण न कहवाय। चारणनी वाणीमां जूठता न होई शके कोई दिवस, असंभव। जो जूठ होत तो शेष नानो महेश डाडो हमें दोई पखे उजड़ा। हमारो डाडो हमारो नानो हमारी मां जगदम्बा ये खोटी पड़त। सरकार आपके हाथ से ही गिन लो, फूल की पत्तियां 35 हैं। नहीं दुर्शाजी नहीं हो सकता कि जहां पना हो सकते हैं। शर की शर्त लगाई है, पूरी 35 पत्तियां हैं, आपके हाथ से गिन लीजिए। बढ़ेंगे तो भी मैं हार जाऊंगा और घटेंगे तो भी मैं हार जाऊंगा। आज मैं मां की साथ शर्त लगाई है कि मां मैं सही हूं। बहुत दिनों से बांस की बात है, अभी के नहीं, वेद काल से मैं धूल धो रहा हूं। सही तो हूं, सही राह पे हूं, सही खोज पे हूं। अन भाई आई शहनशाह अकबरे उपाड्યું પુષ્પ। મનાણો ગણવા પત્તી 1 2 3 4 5
6 કરતા 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 30 થઈ. પછી આમ ગણતરીની 4-5 દેખાણીની બધી પાંદડીઓ પાડી જામ. પણ એ વખતે એવું દ્રશ્ય દેખાતું હતું કે એક તો ભૂકંપ થયો હોય, એમાં એ સમંદર ગાંડો બની ચૂક્યો હોય, પાણી અને લાવાનું મિલન થયું હોય, અને કાયર પુરુષનું ઘર હોય, નમણી બાઈ હોય, અને તૂટતી સરજમીની માલિપા જેમ ભગવતી જગદંબા જાનકી ઉતરી હતી. અને જેવું દ્રશ્ય દેખાણું હતું એવું દ્રશ્ય આજ પાંદડીઓના અકબરના હાથમાં દેખાતું હતું. ચોળાતા પાંદડીઓ ચોળી નાખી. दुर्शाजी ऊपर घा कर, दुर्शाजी वो एक पत्ती में नहीं रहने दूंगा के मूर्खो थामा. अकबर घोर अंधार अंजाना हिंदू अवार हजी एक आधार અમારો પળહરાણ પ્રતાપસિંહ સહગાવડિયા સાથ તે નુંજા લઈને નાંગળે પણ હજુ ન આવે હાથ અમારો પોરો હાંડ પ્રતાપસિંહ માઈયાડા પુત્ર જણ જેડો રાણ પ્રતાપ અકબર સુતો ઉદ્ર કે જાણ શિરાણે સાપ. જાપના તારી વાતને હું જાણી શકવા ને કોઈ જાણી શકે. તારી ટકોર હતી કે આ સમગ્ર ભારત વર્ષના પુષ્પ સત્તા રૂપીનો જેને કહેવાય હું એક જ ભ્રમર છું, અસંભવ. તારી આગળ 35 શાખાના રાજપૂત છે, 36મી શાખા શિશોદીઓ નથી. હું વિશ્વાસથી કહું છું ને મને મા માથે વિશ્વાસ હતો, મને સત્ય કરી દેખાડ્યો છે માએ. જોયું આમ નજર નાખી જ રહી, પણ આ તો નદીયું વહે ઉતાવળી જીના ઘર હર વાગે ઘેર. બદશા હુંદા મામલા હો તો દરિયા હુંદા ફેર. નાળ્યું સલકે ત્રીટ ધ્રુબા કે પેરામ ધણી તા તો કકડે જમીરા પ્રીટ. બ્રહ્માંડ પગ થડકે વજા થાળીમાં મગ થરારે એમ દલી સતારો દેશ તા તો કટક તારા હાલતા હો તો વખતાણરા હમેશ. અને હુકમ છૂટ્યો युद्ध की तैयारी की जाए, चित्तौड़ की ईंट नहीं बचनी चाहिए. जिंदा या मुर्दा हमारे सामने प्रताप को यहाँ लाओ, हाजिर करो, पेश करो, जाओ. ये जाओ कहता नहीं हारे डंको वागो डंको वागता नहीं हारे चोपदार आगल ना की निगाह रखो मेहरबान सलाम. विप्रवर आ रहे हैं, कोई पुरोहित जी आ रहे हैं. कचारी में सन्नाटो. ब्राह्मण आयो, गरीब ब्राह्मण હતો. ક્રોધ તો બે પક્ષે થઈ ચુક્યો હતો. લાવારસ તો જેને કહેવાય ભભૂકી ચુક્યો હતો. હામો જોયું क्या है? एक बात पूर्ति लायो છું जहां बना. कहां के रहने वाले हो? बनारस. हो दे दो. દીદી પાદ પૂર્તિ અડધા બેગ હાથમાં આપીને વાંચી, પણ વાંચતા તો દાંત કાઢ્યા ખાડ 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 ખાડ. પણ હજારક પ્રેત જેમ હસતા હોય, વિષક જેમ ડાકીનું રાહડા લેતી હોય, અને હાઈઠક ચૂડેલું જેને કહેવાય ટીંટોડો લેતી હોય, જેવો શબ્દ નીકળે ધ્વનિ એવો ધ્વનિ નીકળ્યો. અને આની પામ નજર જઈ દુર્શાજીની. જોધપુર મહારાજ સાહેબે ઈશારતથી કીધું સાચી વાત છે. અબ તો દોષ મારવાડી કો કે દોષ મો લીલાટ કો. દુર્શાજી કાં તો સમગ્ર ભારત વર્ષનો દોષ અને કાં તો મારવાડ અને મેવાડીનો દોષ છે. આમાં હવે આપણે ઉગરવાનો આરો નથી કાંઈ. એના હાસ્ય માટે જેને કહેવાય સમગ્ર ભારત વર્ષ ધ્રુજ્યું. हास्य बंद थी, आवाज थी. सुनाओ. चौबदारे आवाज दी दो. आए हुए विप्र जी पाद पूर्ति लाए हैं. इसमें लिखा है कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में. सुन लीजिए मेरे जनाब. राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में. किस वक्त, कहा और किस ठिकाने पे ऐसा मुकाम एक हुआ था? सुनाइए. बराबर है जहां बना क्या? सुनाओ. મનાની પાદ પૂર્તિ ફરવા પાછો એનો જ પ્રશ્ન. પણ જેના આમી પાદ પૂર્તિ થાય અને મસ્તક નથી થવા મંડાણું, કેવું લાગે એ વખતે? મસ્તક નીચું નમતું હતી. એક તો ભાલનો પ્રદેશ હોય, એમાં સીમાડાનું ખેતર હોય, દરબારે તાજુજ જેને કહેવાય કે ખેડ કરવાનું મુહૂર્ત કર્યું હોય, પહેલા વહેલા જ બળદિયા હાથમાં લીધા હોય, બળદ મરવાની તૈયારીમાં હોય, ખેતર હુકાવાની તૈયારીમાં હોય, અને કુદરતને કરવું ડાયરામાં બાપુની જમાવટ થઈ ગઈ હોય, અને અહીંયા જે ઘઉં હુકાતા હોય સીમાડે, એ ઘઉંની જેમ ઉંબડિયું વળી જઈ હોય, અને જે દ્રશ્ય દેખાય એવું દ્રશ્ય આ દિલ્હી દરબારનું દેખાતું હતું. કે છે કે ઘઉંના ઉંબાડિયા જેમ વળી જાય એમ એક પછી એક મસ્તક નમવા મંડા. ત્રીજી વખતે અવાજ થયો. સહી નહીં તો જૂઠ તો કહો. દુર્શાજી હામો જોયો. બાણે જ બેઠેલી. લઈ લે.
खाई है बाबजी? अरे उठा ले रे शाह, थारो वारो वे। के बाबजी बारो राजपूत रे जमाने में कोई रो नहीं वे, वारो तो काल रो वे, जिणरे पे छाया पड़ी उठाई ले। बात हकीकत छे। देवू मरवू मारवू झिलवी खगारी झाट, कलो कहे ठाकरा वो खरी खत्रिया वट। बाणा खड़खड़ लोहजड़ अवतड़ा पिया, आ त्रण ने हंगरे जीना वजरना होय हया। देवू मरवू मारवू अने झिलवी खगारी जट, જોવાનું નામ ક્ષાત્રતા। ક્ષાત્રત્વ કોને કહેવાય? નત ક્ષતિયત ક્ષાત્ર, જેનામાં એક પણ ક્ષતિ ન હોય, એક પણ દાગ ન હોય, એને ક્ષાત્ર કહી શકાય। પણ જે શેરીની માલિપા રહેતા હોય ને એ શેરીમાં આણંદ ઊંઘી જવા જોઈએ। બેનું દીકરીઓ અડધી રાત સુધી ચંદ્રમાના અંજવારે ભળત ભરત્યું હોય, છોકરા રાતે જેને કહેવાય ભગડતી રમતા હોય, તો સમજવું કે એ શેરીમાં એક રાજપૂતનું ઘર છે। અને કદાચ 10-5 ઘર હોય તો આખા ગામની માલિપા આવો આનંદ હોય। શુદ્ધ ગુજરાતીની માલિપા રાજપૂત એટલે ટોયો પગી, વગડાનું પગીપણું ટોયા પણ જેમ ટોયો કરે એમ ચારે વર્ણનું ટોયા પણ કરે, એનું નામ રાજપૂત કહેવાય। પણ વગર નિસ્વાર્થી, વગર સ્વાર્થી, ગમે એની બેન બેટી હોય, ગમે એનું બાળક હોય, ગમે એની ધરા હોય, ગમે એ ધર્મ હોય, સનાતન એક નહીં, કોઈ પણ ધર્મ હોય। અને હકીકત છે, આમાં હું લાવીશ કે ધર્મ શું કહેવાય, એનું નામ રાજપૂત કહેવાય। રાજપૂત તો જેને કહેવાય ક્ષતિ વગર ન હોય। ટકોર કરી કે વારો કોનો? કે વારો તો યમરાજનો। જ્યાં સુધી ભારત વર્ષમાં રાજપૂત છે ત્યાં સુધી અમને દોડા રહેવાના। ક્યાં સુધી ભારતમાં રાજપૂત છે ત્યાં સુધી। કારણ કે હજી જ્યાં ન જાય માં આગળ રાંદલ આગળ, ત્યાં તો નગારું વાગ્યું રડી બી બાંગ ધોમ, રડી બી બાંગ ધોમ। માં આગળ જઈને કે માં મારે જમવું છે, કે હા બેટા લે દઉં। જગતને દીકરા દેવા વાળી, સૂર્યની પત્ની, યમુનાની જનેતા, યમરાજની માં ભગવતી રાંદલી એમ કે લે બેટા જમી લે। એ જ્યાં બેટકું ભાંગવા બેઠે અને જ્યાં મોઢામાં હજી કોળીઓ લે ન લે ત્યાં ઢોલ વાગે ધ્રિજબાંગ 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 ધ્રિજબાંગ, હાલો હાલો। માં કે છે કેમ આમ ફરકી તારી ભુજા? કે માં કોઈક રાજપૂત ધીંગાણે ચડ્યો અને હું અહીં જમવા રહીશ ને તો એ રજમાં ભળી જાય છે, ટૂંક ટૂંક થઈ જાય છે, બોટી બોટી ઉડી જાય છે, માટે હું લઈ આવું, કારણ કે મારા પાસ વગર એનું મૃત્યુ નહીં બકે। જ્યાં અહીંયા જઈને આવે તો હાંજ પડી જાય, માં દૂધ પીવું છે? કે હા બેટા દૂધ પી। જ્યાં ગાળ દોઈને જનેતા હજી દૂધ ન પાય તી મોર તો પાછી રાતના નગારા વાગ્યા રડી બિબાંગ ધૂમ, રડી બિબાંગ ધૂમ। આ યુગ હતો કે યમરાજને દોડા થતા હતા। અહીંયા ટકોર ઈ થઈ, ભાણેજે મામાને દિલ્હી દરબારમાં ટકોર કરી કે વારો કોનો? કે વારો તો યમરાજનો હોય, હા નથી ખાવા દેતા આપણે, हमारे कहीं वारो करवो वैसा। तो सुनाई दे, सुनाऊं नहीं लिखूं, હું સુણાવું નહીં લીખ દઉં। કहाँ શા લીખો? તરત જ કવિત પૂરું થયું। કવિત પૂરું કરીને ફટ મૂકી નાખી આમ નજર હાની। જહાંપના કચારી બરખાસ્ત કરો। વિશ્વાસથી કહું છું કે દિલ્હી દરબારમાં જે પ્રશ્ન પૂછાણો છે એ કવિત પૂર્ણ મેં કર્યું છે। सरेआम दरबार में सुनाओ। जहां पना अच्छी बात नहीं है वो, फिर से मैं अर्ज गुजारता हूं कि बातें छोड़ो, कचहरी बर्खास्त करो। कि नहीं, सरेआम दरबार में सुनाओ, हमारा हुक्म है। कब, कहां और किस वक्त पे ऐसा हुआ था? सुनाओ सुनाओ। बाणे जी हम मुझे सुनाओ। थियो उभो, पण भाई एक तो हाड महीनो होय, एमाय अमास होय अषाढ़नी, एमाय सोमवती अमास होय, सांजनु टाणु होय, वादळा चोवड़ा बेवड़ा लई गया होय, घटाटो जने कहेवाय के जामी जे होय वादळनी घटाયું અને એ ગીરના ગાળાની માલિપા બાળેટો બહાર નીકળી ગયો હોય, માં સામે બેઠી હોય અને કે બેટા ડણક નાખ, તો કે માં કેવી નાખું? કોઈ કહેશે કે આ બોલાય કે હા ખગ ही जानत खग की भाषा, पशु पशुની ભાષામાં વાત કરે, પક્ષી પક્ષીની ભાષામાં વાત કરે, માનવ માનવની ભાષામાં વાત કરે અને દેવ દેવની ભાષામાં વાત કરે। તો માં કહે છે કે હા નાખ ડણક, કે કેવી નાખું? કે કેવી નાખીશ? કે આહાડો ગાજે એવી નાખું કે નહીં? કા કે તો નાનીતર જાતિમાં ગણી જાય પાછો કોક દિવસ, સમજણ પડે છે? નાનીતર જાતિમાં કદાચ ગણી જાય તો શું કરી? કે તો માં ગરવો ગાજે છે એવી ડણક નાખું કે ના? કારણ કે ગરવો છે ને તો જૂનો છે અને સિદ્ધના બહેણાનો છે, એ ક્ષમાવાન છે, તારે ક્ષમાવાન થયું ન હાલે મારા દીકરા। તો માં કેવી ડણક નાખું?
કે રાજસ્થાનનો રાજપૂત યુદ્ધના મેદાનમાં જેવી ડણક નાખે એવી ડણક નાખ, નાખી ડણક ધાણા દેખાની એમ આ ડણક નાખી અને કીધું શહેનશાહ દેવ ધનુજ ધારી મનુજ શરીરા અનંગાયે વિપુલ યહારન ધીરા. દેવો, દાનવો, યક્ષો, કિન્નરો, પનંગો, નાગો, સિદ્ધો, સાધ્યો, ચારણો આ બધા તે જનકના દરબારમાં આવ્યા હતા. ભગવતી જાનકી, જગત જનની, બ્રહ્માંડ ભાંડોદરી, અખિલ વિશ્વની જનેતા, રાજ રાજેશ્વરી, મહામાયા હાથમાં માળા લઈ અને સામી ઊભી છે. એક પછી એક વીરવર યોદ્ધાઓ જેને કહેવાય ધનુષને ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. એ યશ પિનાક નામનું ત્રંબક ધનુષ ભગવાન સદાશિવનું કરતા 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 10,000 યોદ્ધાઓ ફરી ગયા. જનક નિરસ થયા, કચારી નિરસ થઈ, પણ એટલી વારની માલિપા તો અવાજ આવ્યો ભાઈ. વટ બટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ ઘટ ઘટ ખાય ખટ પ્રગટ ઘરાંગ કહો કટ ગતિ યુગટ યુગટ ગતિ ધીનિકટ ધીનિકટ દ્રૌપદ થપટ ધરાંગા યે પુર જનક ધનક ધરવા કજ ગમર ગમર વાર શિવાર ગડે સણણણણણણણણણ બાજ સાંક સણણણણ ગણણણણ મૃગવાણ ગજાય ગણણણણ ગ્રહક ગ્રહક ગણ ગંદ્રવ સવત જણન સુર સંત સજે ઠણણણણણમ બનેવલા ઠણકત રડીબમ ત્રંબક રડે પુર જનક ધનક ધરવા કજ અમર ગમર વાર શિવાર ગડે. આવી જા વાતાવરણ થયું વટ વટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ. એક છેડેથી બીજા છેડે નહીં, એક કોર થી બીજી કોર નહીં, તારે 10 દિશાઓમાંથી જનકના દરબારમાં જ આંચકો લાગતો હતો. ધરતીકંપ નહીં, ભૂકંપ નહીં, કે તો કેવું દ્રશ્ય દેખાતું હતું. એક તો વૈશાખ મહિનો હોય, સાધુભાઈ મહેમાન હોય, કેરીઓ ઘરે શાખની આવી ચૂકી હોય, નમણા નખ વધારીને ભાટલા કરનારી જેવી જેને કહેવાય જગદંબા ઓરડામાંથી રોહડામાં ગઈ હોય, અને અહીંયા હાકળ ખખડાવીને ટકોરના અંદર કહી દીધું હોય કે મહેમાનને વાડીના કુવે સ્નાન કરાવીને પાછા આવો ત્યાં થાળીઓ તૈયાર થઈ જાય. ખેડી જોડેના મિત્રને લઈ 7 કોશિયા કુવામાંથી ગયા હોય, મંડાણમાંથી ઉભા હોય, હાથમાં ઠીકરી લઈને કે તળિયે પહોંચવી નો જઈ અને ઠીકરી લઈ લેવાની, દેગડી ભાંગવી નો જઈને મારો ધુમકા, અને એક પછી એક ધુમકા નાખતા હોય અને પાણીનો જેમ થંભ બંધાઈ જાય, ગોળ કુવામાં ખબર ન પડે કિની પાથી હિલોળો આવે છે. અને જેવું દ્રશ્ય દેખાય એવું જનક દરબારનું તે દિવસે દ્રશ્ય દેખાતું હતું. કે છે તો કાંઈ દેખાતું હતું બીજું કે હા, રંભ નેવળા, રંભાના નેવળ છૂટી ગયા હતા. ઉર્વશી, મેનકા, કામકુંડળા, અનંગસેના, વસંતસેના, તિલ્લોત્તમા આ બધી અપ્સરાઓ પોતાના ઝાંઝર છોડી નાખ્યા હતા ઘુંઘરું. શું કામ? કે એક વ્યક્તિ આવી રહી હતી દક્ષિણમાંથી, એના યાનની માલિપા એટલો નાટારમ થતો હતો. આ તમારા જે દ્રશ્ય છે એવો ઈ જમાનામાં, ઈ કાળમાં ભગવાન રાઘવને પૂછવું પડ્યું હતું કે હે વિભીક્ષણ, દક્ષિણની દિશા માથે વગર ઋતુયા વાદળશીનું, વગર વિજયા ચમકાર વીજળીનો શું થઈ રહ્યો છે? કે મહારાજ ઈ તો રાવણના મસ્તક માથે મેઘાડંબર ફરી રહ્યું છત્ર, અને વીજળી નથી, ભગવતી મંદોદરીએ પહેરેલા કુંડલનો એ ચમકાર છે. તો સ્વયં ઈ જે વિમાનમાં યાનમાં આવતો હોય એમાં શું ન હોય ભાઈ? તો આ કવિ કહે છે કે વટ બટ થટ બિકટ બિકટ થટ ચાહું વટ ngટ ngટ ખાય ખટ પ્રકટ ગરાંગ. અને ઈ જયારે દશાનન ઉતર્યો યાનમાંથી, રંભાએ નેવળા છોડી નાખ્યા, પણ ખાય ખટ પ્રકટ ગરાંગ દેવો માનવના રૂપ લઈને જે બેઠા હતા, યમ, કુબેર, અગ્નિ, વરુણ, અશ્વની કુમારો આ બધાએ પ્રગટ થઈ ગયા. પ્રગટ તો થયા પણ ભાગવા મંડાણા કે છે. કવિ કહે છે ભાગ્યા કેવી રીતે? ખેખટ પ્રગટ ગરાંગ, ખેખટિયા ભાગ્યા. હવે ખેખટિયા કોને ભાગ્યું કહેવાય? કે આગળ જાતો હોય માણસ અને વાયલો આગળ કરે જવાન પામે, ને એક પગરખું પડ્યું રે અને એક પગરખા હો તો ભાગી જાય, નામ ખેખટિયા ભાગ્યો કહેવાય ભાઈ. પગરખા લેવા નો રે એને ખેખટિયા ભાગ્યો કહેવાય. આ દેવો ખેખટિયા ભાગવા મંડાણા. લંકાથી પછી દશાનન રાવણે કેડ બાંધી, કસ કટ કતિ બાંધ કંસ 10 ઉગ્રસી, અને ઉગ્ર સ્વરૂપ થયું લંકાધિપતિનું. આસમાન સામે મીટ મંડાણી, પણ મીટ મંડાતાની હારે તો રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ હરુ, ચંદ રવિ ગોદ મેં. જનકના દરબારમાં જયારે રાવણે મીટ માંડી ત્યારે કે છે કે આવો પ્રસંગ બન્યો તો જહાંપના બાખૂબ લાહૌલ વલ્લા કુવત બાખૂબ. दुर्सा जी वो तो बहुत पुरानी बात है कि तो जहांपना सांजनो बीजो प्रहर
આરતી થઈ ચૂકેલ, પ્રસાદ હવના લઈ અને ગવાક્ષમાંથી નીકળી પોતપોતાના તંબુમાં જઈ ચૂકેલ છે માનવી. રાત્રિ એ ક્રૂર રાત્રિ હતી, શાંત રાત્રિ નહોતી. ત્રમ 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 તમરા બોલી રહ્યા હતા. કોઈ ઠેકાણાથી કિક્યારીઓ આવતી હતી, કોઈ ઠેકાણે ધીમો અવાજ આવતો હતો, કોઈ ઠેકાણેથી જેને કહેવાય ઘુર્રાટી સંભળાતી હતી, કોઈ ઠેકાણેથી ઊંહકારા સંભળાતા હતા, કોઈ ઠેકાણેથી આહકારા સંભળાતા હતા, કોઈ ઠેકાણેથી પાણી પાવો એવા અવાજ સંભળાતા હતા, કોઈ ઠેકાણે મારો મારો એવા અવાજ સંભળાતા હતા. આવી રાત્રિ હતી ને એ બીજો પ્રહર રાત્રિનો. હાથમાં ચાબુક. એક પુરુષ તંબુએ ચકને આગા કરીને જોઈ રહ્યો છે. પહેલા તંબુએ જોયું તો દ્રશ્ય દેખાણું. એક માણસ બેઠો બેઠો પોતાની શમશીરને હમી કરી રહ્યો છે, પણ એટલો બધો તંદ્રામાં છે કે સમગ્ર ભારત વર્ષનો એનામાં ભાર જમનો હોય. ભાઈ પાછો હટી બીજા તંબુનો ચકાગો કર્યો તો એક માણસ ધરતીમાંથી ચિત્ર ચિતરી રહ્યો હતો. એ કુંડાળા ચિત્રતો હતો. ચિત્ર કોઈ કૃતિ આકૃતિ પ્રકૃતિનું નહોતું. આ નિહાકો નાખીને પાછો હટ્યો. ત્રીજા તંબુનો જયારે ચક હટ્યો, જ્યાં દ્રશ્ય જોયું તો એક માણસ અહીંયા દંડ બેઠકી વખતે કરી રહ્યો છે. રાત્રિના બીજા પ્રહારે આંગ તુકને પરસેવો વળી ગયો. ચાબુક હાથમાં છતાં અંગૂઠેથી આમ કરીને આમ પછીવો લોહી પીછે હટ કરી અને પડખેના તંબુનો આમ કરીને આમ જ્યાં ચક આખો કર્યો અંદર જોયું તો ડાબા પડખે ડાબા હાથના ઉશકે જમણા નિતંબ માથે હાથ રાખીને એક પુરુષ સૂઈ રહ્યો છે, પણ એની નાસિકાના વાયુથી પડખે પડેલું ઉપરની આંખું હાલી રહ્યું છે. એટલી શાંત જેને કહેવાય કે વાતાવરણમાં નીંદ લઈ રહ્યો છે પુરુષ. અંદર ઘરી આગળ અવળું જોઈ જેમ ચાબુ ખડાડ્યા પણ અડાડતા ને યારે જેવો હૂતો છે એમ જ ઉભો થઈ ગયો. આ શબ્દની મારામારી છે, ધ્યાન રાખજો. ડાબા હાથનું ઓશીકું, ડાબું પડખું, જમણા નિતંબમાંથી હાથ અને જેમ અંગૂઠે આમ કે આમ અડ્યો ચાબુક ઈ હૂતો તેમ નામ ઉભો થઈ ગયો. ફટ ચાબુક પકડી લીધો, નજર મળી, હાસ્ય કરી અને જેમ રબરનું પૂતળું પાછું પડે ને એમ એમના એમ પડી ગયો પાછું ફટ દેખા. આંગ તું કે છે શું આ તું કરસ? કે મને ઊંઘ આવે છે. હે કે હા જો બાલિસ્તા તને સમાચાર મળ્યા. ગુપ્તચરે મને સમાચાર આપ્યા. એ જમાનાના સીબીઆઈ એવા હતા કે એક ક્ષણમાં તો સમગ્ર વાતાવરણ તૈયાર કરીને આપી દેતા હતા. કાલે મૃત્યુ છે. હે કે હા ઊંઘ આવે છે. કે હા મહારાજ કાલે મૃત્યુ છે, પણ કોનું એ મને નથી ખબર. મારું કે આંગતુકનું, મારું કે મારા દુશ્મનનું. મને ઊંઘવા દો ને. એટલી જ બાલિશતા પાછી. નહીં ક્રોધ, નહીં વિહવળતા, નહીં ગભરાટ, નહીં આશ્ચર્ય. ક્યાં સુધી સુઈશ? કે જ્યાં સુધી આપ જાગો છો ત્યાં સુધી હું સુઈશ. આંગતુક પીછેટ કરી બહાર નીકળી અવાજ કર્યો, દારૂક! મહારાજ મારો રથ તૈયાર કરો. કે પણ મહારાજ આપ જ અર્જુનનો રથ હાંકો છો એમાં કે નહીં. अर्जुन है मेरो प्राण, अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की जीवनी सो जीवनी हमारी है. आज मारी प्रतिज्ञा છે કે કાલ સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીમાં કદાચ જો કોઈ મીટ માંડે અર્જુન હામી અને ત્રિભુવનને જો જલાવીને નાખું, બ્રહ્માંડને તોડીને નાખું, પૃથ્વીનો પ્રલય ન કરી નાખું તો હું કૃષ્ણ નહીં. અર્જુન તો મારો આત્મા છે. દારૂક, સુદર્શન, પાંચજન્ય, કૌમુદીની ગદા, સારંગ ધનુષ, અક્ષય ભાતો તૈયાર કરો. ભલે મહારાજ. આયા રાત્રિના બીજા પ્રહરે એક બુઢ્ઢો તૈયાર થઈ પોતાના જેને કહેવાય સારથીને કહે છે કે આજ કંબોજના આંસુ મારા રથને ન જોડીશ. કે પણ મહારાજ રાત્રિનો બીજો પ્રહર છે જીતો. કે હા અહીંયા જો જાગતા હોય તો આપણે સજાગ રહેવું જોઈએ. સામે જાગતા હોય તો આપણે સજાગ રહેવું જોઈએ. કે પણ મહારાજ હા કાલ સૂર્યોદયમાં મારા રથને સૌરાષ્ટ્રના ઘોડા જોડજો. અને એ પંચાળના. સૌરાષ્ટ્ર તો ખરું પણ પંચાળ, સોરઠ નહીં, ગીર નહીં, કચ્છ નહીં,
તો સુરાષ્ટ્રમાં પંચાળ, કુકડ કંધા, મૃગ કુદણા, શત્રુને મન સાલ, એવા તાતાય તોરિંગ નીપજે, ભય દેવકો પંચાળ, ચોટીલાની ચોવીસીની, મૂળીના ભોગાવાની, પુઠેલ થાબડાની, ઢાની માણક્યું, બાપ દીકરા નો દેવી જોલિયા પારેવા જેવી જેની ડાબી જમણી કનોટીઓ ભેગી થઈ જાય એવી જાતવંતી જેને કહેવાય કે ઈ જમાનામાં આજથી 5000 વર્ષ મારી વખણાતી હતી. આજ નહીં, ઈશારત થઈ. બીજા દિવસે સૂર્ય ઉદયની માલિપા, બે પક્ષથી રથ આવવા મંડાણા. મહાભારતના યુદ્ધની માલિપા જેને કહેવાય નોબતું વાગવા મંડાણી. અને આની પાછી અર્જુને ઈશારત કરી, ભગવાન કનૈયા કે હા અર્જુન, આ જેટલી તારામાં કળા હોય બતાવી દેજે. કે કારણ એટલા માટે આજ બે પક્ષના કવિઓ નજરે દેખ્યો અહેવાલ સાચો લખશે. આજ અત્યાર સુધીના જે યુદ્ધના 4 દિવસો ગયા એમાં ગમે તે ચાલ્યું હશે, પણ આજ પિતામાં ભીષ્મની પ્રતિજ્ઞા છે કે સૂર્ય ઉદયથી સૂર્યાસ્ત સુધીમાં કાં તો પાંડવી પૃથ્વી કહાવું, કાં તો હરિ કે હાથ મેં ચક્ર ધરાવું, અને નહીતર હું ગંગા સૂત ન કહાવું. આજ આ ક્ષત્રિય આવે છે યુદ્ધમાં, વીરવર રાજપૂત યુદ્ધમાં આવે છે. કે તો હું રાજપૂત નથી, કે આપણે બે રાજપૂત છીએ, પણ વીરવર નથી, ધર્મવર છે. ઓ તો ધર્મવર અને વીરવર બે છે. કે મહારાજ કે હા, અને શંખ વાગ્યા ધાણા કરતા જેમ પંચજન્ય માથે અવાજ થયો. દેવદત્ત વાગી ચુક્યો, ધનંજય વાગવા મનાણો. અને આયા પિતામાં ભીષ્મએ 175 વર્ષની ઉંમરે જગદંબાને નામ લઈ જગત જનની પ્રણામ કરી, ભગવતી ગંગાને માને યાદ કરી, અને પહેલું બાણ જ્યાં કાઢ્યું, કાઢતાની હારે ધરા લરજવા મંડાણી. થડક ઉથડક થડક ઉથડક થવા મંડાણો, અને ઘોડા છૂટ્યા બાગાજીક 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 બાગાજીક. રથ ભાગવા મંડાણા, ઘણા ઝંકાર થવા મંડાણા, અને બાણો છૂટવા મંડાણા. મારો 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 એલી 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 થતાની હારે નારાયણ મધ્યમાં આવ્યા, અને અવાજ છૂટી ગયો, કનૈયા. અર્જુન કે જીત જીત દેખું તિત તિત ભીષ્મ હૈ. જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં પિતામાં ભીષ્મ દેખાય છે. પિતામાં ભીષ્મ સિવાય મને હવે કાંઈ દેખાતું નથી. કે પણ બાણનો મારો ચલાવ્યો, કે શું ચલાવું બાણનો મારો? કારણ કે બાન રવે પાન મેં, પખોવા રવે માન મેં. પિતામાં ભીષ્મ એટલી તૈયારીથી બાણનો મારો ચલાવે છે કે રથમાંથી આમ નજર કરવા દેતો નથી, અને મ્યાનમાંથી બાણ બહાર કાઢવા દેતો નથી. ડોસે મોત બગાડી નાખ્યું છે, સરા પંજર કરી દીધું છે. અને એ જ વખતે કૃષ્ણની નજર પડી, મોઢામાં ઉગાડી શમશેર, બે બાણ ચડાવેલ, અને બુઢાએ પિંજણી માથે પગ દીધો. રથમાંથી ઉતરવાનું જેને કહેવાય પગથિયું, પણ પિંજણી માથે પગ દેતા ને આરે તો પેંજની પે દિયો પગ, પેંજની હલાઈ દીની. એટલા ક્રોધની માલિપા પગ દીધો કે અહીંયા જે ધમંકારો થયો ને એ આય રથમાં લાગ્યો, થડાક દેખાનો, અને રાડ ફાટીજી અર્જુન. એ અર્જુન કહેતા ને એક વાર અર્જુન ઠેકીને પડ્યો, એક વાર દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ચંદ્રમણી ઠેકીને પડ્યા, પણ પડતાની હારે ફતાંબર કી કેર સે આ પિતાંબર છૂટ પડ્યો. ભાઈ આ હા 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 45 લાખ મહામાનવના ઘમસાણ યુદ્ધમાં વીરવર પુરુષનું જયારે પિતાંબર છૂટી જાય કેવું દ્રશ્ય છે. મજાની વાત છે. પિતાંબરને પૃથ્વી બાજવા મંડાણા. એ પિતાંબર, તું નર નહીં, તું નારીય નહીં, તારું નામ જ નાનેતર જાતિ, પિતાંબર કેવું? આહા, તારી સોબત કરાય નહીં. શરમ નથી થતી તે કૃષ્ણ જેવાનો સાથ મૂકી દીધો. કે ગાંડી થામામાં મારું નામ છે પિત અંબર, એબ ઢાંકનારો હું. પછી ચાહે તો સમગ્ર પૃથ્વી તારી યાને અંબર, હું તારી એબ ઢાંકું. એક માનવીની પણ હું એબ ઢાંકું, 1000 માનવીની પણ એબ ઢાંકું, જન્મતાથી તે મૃત્યુ સુધી એબ ઢાંકું. પણ માં, નીતિમાં એક શ્લોક છે કે બડે લોગ જૂઠે પડે, તાકો સંગ છાંડી દીનો, વો નીતિ કી નિશાની હૈ. મોટા માણસો બોલીને ફરી જાય એની સોબત છોડી દેવી. આજ કૃષ્ણ જેવો યુગ પુરુષ, ઈશ્વરા અવતાર, પૂર્ણ પુરુષોત્તમ હાથમાં રથનું ચક્ર લેવાની તૈયારી કરી રહ્યા છે, એટલે મેં એમની સોબત છોડી દીધી છે. અને કૃષ્ણે આમ જોયું, પિતામાં ભીષ્મના હાથમાંથી જેને કહેવાય હથિયાર છૂટી ગયા હતા. આયા કૃષ્ણે રથનું પૈડું આમ નાખ્યું, પણ નાખતા આમ ઉપર નજર જઈ તો બે વીરવર યોદ્ધાના જેને કહેવાય સમ માટે તૈયારી થઈ રહી હતી. રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદારુ ચંદ રવિ ગોદ में. આજથી 5000 साल पहला आओ प्रसंग देखाणो. बहुत अच्छी बात है दृशा जी, पुरानी बात है, बहुत समय हो गए.
ईज वक्ते चौबदार हकल नाखी। निगाह रखो मेहरबान सलाम, शाहजादा सलीम आ रहे हैं, शहंशाह हिंद चश्मे नूर आ रहे हैं, जगनी जगत जननी जगदम्बा भगवती जोधाबाई के लाल आ रहे हैं, जोधपुर के भांजे आ रहे हैं। टकोर वागी सितेर खां बहुते रुमराओ मीट मांडी रिया, कड़ियों वागे रे खणाणांग 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 बख्तर वागी રહ્યો છે, તરવારની કડીઓ ખકડી રહી ઠણાંગ ઠણાંગ ઠણાંગ, અને બૂટની જેને કહેવાય એડી વાગી રહી દમ 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 ધમંકારા થઈ રહ્યા છે, અને એક પછી એક કુર્નસ લેતો લેતો ठेठ जैन सलाम करी। अब्बा जान आइए मेरे दिलों तक टुकड़े, दर्द दिल बैठे बेटे, देखो तो सही कचेरी के अंदर बहुत रंगत जमी है कि क्या है अब्बा जान। क्यों दुर्सा जी आवाज दे रहे हैं, मैं सामने आवाज देता हूं, दोनों का आवाज टकराते हैं, तुम भी सुनो आज। दुर्सा जी हम जो हुसैन शाह बोलो दुर्सा जी कि वो तो दोनों पुरानी बात थी। हाँ बहुत पुरानी बात थी, रामायण और महाभारत की। तो आए हुए सलीम ने वो अपनी चश्मों से देखे। क्या कि राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद और चंद रवि गोद में सलीम ने अपनी नजरों से देखे हैं। श्रावण महीना की सप्तमी, हिंदुओं के बड़े त्योहार, हल्दी के मैदान, हल्दी सरकार हल्दी, क्या मैं जानता हूं सलीम सही बात है क्या बजान, क्या सही बात है कि राहु को गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंद्र चंद्रवी गोद में कभी तो नहीं देखे हैं, लेकिन ख्वाब में भी नहीं देखे हैं। जहां पना सलीम एक नहीं जोधपुरे पण आ दृश्य नजरे જોયું છે, તાનસેને નજરે જોયું છે, ટોડર મલે નજરે જોયું છે, ફઝલજી અને સૈફીજી આ નજરે જોયું છે, કવિવર ગંગે આ દૃશ્ય નજરે જોયું છે, મેં આ દૃશ્ય નજરે જોયું છે, જયપુર આ દૃશ્ય નજરે જોયું છે, બુંદી અને કોટાએ આ દૃશ્ય નજરે જોયું છે, શિરોએ આ દૃશ્ય નજરે જોયું છે, काशी और खंबात ना नवाब आ दृश्य नजरे जो छे। सही बात है, सही है बाजान। दुर्सा जी को कहो कि बहुत गर्म होने चाहिए, शाही दरबार है, अम्मी जान सुन रही हैं, बेगमें सुन रही हैं, शाहजादियां सुन रही हैं, हलकारियां सुन रही हैं, आवाज मत करो। सलीम धर्म युद्ध छे, पाबंदी चारणों ने शिकवी न पड़े, हमें चारणों गुंज बेड़ा द्रव्य आंधड़ा जुजण वेड़ा नांद आ राज दरबारे के हमें वेंडड़ा, वो हमारा चारणना लखण, हमें चारणों ने शिखड़ावू न पड़े। रूप सामे केम नजर नाखवी, लक्ष्मी ऐश्वर्य અને ધનને કેમ જોવું, યુદ્ધની માલિપા લોભ કેમ કરવો, ક્યાં મરવું, કેવી રીતે મરવું, કયા પ્રકારે મરવું, કયા શસ્ત્રથી મરવું, કયા દિવસે મરવું, કઈ રાત્રિએ મરવું અને કોના હાથથી મરવું, કેવી રીતે મરવું, આ બધું અમે ચારણો શીખડાવી શકીએ। दुर्शाजी जहांपना हल्दी क्या है कि आपको जल्दी क्या है, जहांपना हल्दी तो हल्दी है कि नहीं, पहले हल्दी की बात करो। जहांपना भारती है ना वो माँ है, तपोभूमि है, सही है। मैंने कब कहा कि वो हमारी अम्मी जान नहीं है। हम तो पुकार पुकार के कहते हैं कि ए दुनिया के लोगों, अगर जन्नत की तुम्हें ख्वाहिश है तो हिंदुस्तान में आ जाओ, कहीं भी जन्नत हो तो भारत में है, अगर इल्म है दुनिया में तो कहीं नहीं भारत में है। किसी को पैगंबर बनना है तो भारतवर्ष में आओ, पीर बनना है तो भारतवर्ष में आओ, वली औलिया बनना है तो भारतवर्ष में आओ, वीरवर राजपूत बनना है तो भारतवर्ष में आओ, तपोधन बनना है तो भारतवर्ष में आओ। मैंने कब कहा दुर्सा जी जहां बना सुनाओ ना हल्दी कैसी होती है। जहां बना मैंने कहा ने भारत हमारी भारती 4 रूप की चुनरियां ओढ़ती हैं, इसके ऊपर 4 गल हैं चुनरी के ऊपर, सफेद, लाल, हरा और हल्दी। अच्छा कहां कहां है कि जहां पना अवध से लेकर चित्रकूट
वो सफेद हैं, श्वेत हैं। अगर वो मिट्टी लेके सर पे लगा दी तो समझ लो कि वो संत हो गए, फकीर हो गए। इसको कहना नहीं पड़ेगा कि ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह। वो स्वयं ही मुस्लिम बन जाएंगे, स्वयं ही वैष्णव बन जाएंगे, स्वयं ही हिंदू बन जाएंगे। अच्छा, और तुमने दूसरी कही नहीं कि लाल कहाँ है? सरकार, लाल रंग देखना है तुम्हारे भगवती का, चुनरी की, तो जाइए आप मक्का शरीफ जाओ। उस वक्त करबला में हो लाहौल वाला सही है, दुर्गा जी सही है। आज तक कहीं भी जो अगर शैतान न जा चुका हो, शैतान न जा सकता हो, तो वो एक ही सरजमी है, भारत नहीं है, करबला की। सरकार, जिस तरह आपने कहा कि मैं कहा ना कहता हूं, तो मैं भी कहा ना कहता हूं कि जहां 6 महीने के बच्चे अगर शहीद हो सकते हैं, शादी के साथ ही जो कब्र की ऊपर पांव रख सकते हैं, मौते मुल्किन को मिल सकते हैं, एक एक कन जहां लाल है। सरकार, करबला की सरजमी है, वो तो शहादत की सरजमी है, सही है। अगर आप वहां न जा सको तो पंचाल में जाइए, जहां भगवती पंचाली पैदा हुई है। द्रोण का गर्भ उतर चुका है। आज भी घर घर में संत भी हो सकते हैं, साधु भी हो सकते हैं, और बारवटिया भी हो सकते हैं। वो कैसे? नहीं, तलपदी भाषा में तुमने समझाऊं। કોઈ પણ ધર્મની અંદર ધર્મની પૂરકતા થાવ ત્યારે તમને તત્વ મળે। પંચાળની એક જ સરજમી એવી છે, પંચાળની એક જ ધરતી એવી છે। મોટી નદી, મોટી જેને કહેવાય કે ખાતરી, એ હામા કાંઠે જ્યારે માણસ હોય, માર્ક કરજો, સાંભળનારાઓને કહું છું, ત્યારે એ માણસ હરામખોર હોય, ચારિત્રહીન હોય, શિકારી નહીં, પણ જેટલું લોહી ભાળે એ બધાય લોહીનું જેને કહેવાય કે ભક્ષણ કરનારો હોય, પછી પશુ હોય કે પક્ષી હોય, લોહી નામે જેને કહેવાય શિકાર કરવો। અને ચારિત્રહીનતા કેટલી આપણામાં કહેવાય છે, ગા, ગોરાણી, ગોતરીજ, ભૈયા, હુંદી, ભજ, ઓઢો કે અમારાથી ખવાય નહીં અખદ, આ બધા અખદ જ ખાય, આવો કામી। અને એક રાતે સામા કાંઠે ઘોડીને મૂકી, દરિયાનો વાધો અંદર આવી ચૂક્યો છે, ખાડો ભરી ચૂક્યો છે, કાળી કામળનો કછોટો મારી આ કાંઠે આવ્યો, ઢગલા માંડ્યા। બીજી રાત્રિએ એક ઓરડાની પાછળ આવીને ઉભો રહ્યો, અંદર ધીરા 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 મંજીર વાગી રહ્યા છે। કુદરતને કરવું, ગણેશના દીકરાને હાથમાં લીધો, અડાડ્યો, રંગત થઈ, અંદર તો ગયો, પણ જે લેવું તે ન લઈ શક્યો। બ્રહ્માની મેખ નહીં, આ તો પંચાળની હારી નારીની મારેલી મેખ હોરી જઈ ફરડાક દેખાની। આદમી સ્તબ્ધ થયો, પણ પ્રસાદ વેચાણો, પ્રસાદમાં એક કોળિયો વધ્યો, ખોળામાં તરવાર છે, તરવાર ઉપર રામસાગર છે, બેટમાં જમૈયો છે, અને ડાબી કોર જમૈયો છે, જમૈયા ઉપર જેને કહેવાય મંજીર હાલી રહ્યા છે। જોજો એનું રૂપક એવા એક નહીં 18 આદમી બેઠા છે આભને ટેકા દેવા। એક મેવાડી છે, એક મારવાડી છે, એક યુપીનો છે, 2 પંચાળના છે, બહુ મજાની વાત। અને એક મચ્છુ કાંઠાનો બેઠો છે, એક હરધાર કોરનો બેઠો છે। આવા માણસો બેઠા છે, નામ ધરવીરવર પુરુષો। વેચનાર પાત્ર છે બાઈ। એના હમુજીન પુરુષે કીધું, કાં કોળિયો વધ્યો, પ્રસાદ નો ખા, કે તો હજી કોક હોવો જોઈ, આને કહી શકાય। तो मन लगी मोमना, मोमन लगी तो जैसे आबे चंद लिग्यो, ऐसे दिल में होय। तू मन लगी मोमना, मोमन लगी तो लूण वलिंधु पाणीए, पाणी वलिंधु लूण। तू मन लगी मोमना, मोमन लगी तो जैसे आबे चंद लिग्यो, ऐसे दिल में होय। टकोर थाता नहीं हारे बाए कीधुं होय तो होय, तो लियावो ने। आरो नाम क्षमा जय मेघ काढी उभो तो थयो, पण केम उभो थयो? વાવાઝોડું જેમ હમણે થયું એવું થયું હોય, 40 વર્ષનો આંબો હોય,
અને સાખું હોતો હોય, નમતા તો નમી જાય. અને પછી કુદરતને કરવું અને ઉત્તર ગુજરાતની કોયલ ભૂલમાં આવતી 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 આંબાના સામે ખીજડાનો ઝાડો ની બેહી જાય અંધારામાં અને ટહુકો કરે ને બળતરામાં જેમ આંબો આંચકો મારીને ઊભો થાય કે ભૂલમાં ભૂલમાં કોયલ હું આય છું, હું ઉત્તર ગુજરાતનો આંબો નહીં થઈ શકું પણ હું સોરઠનો છું, આની પાય. અને એટલી તાકાતથી આ પુરુષ ઉભો થયો. હથેળી ફાટી ચૂકી હતી. પધારો. સમાજમાં આવ્યો, નજરું મળી, પણ આ તો નાગે નાગાની જાનમાં નાગે નાગા જાય, નાગે નાગા પીરહન કે નાગે નાગા ખાય. એકબીજાના માથે પાટ કેવા બેઠા હતા, એને ઓળખી લીધા. ફાટ 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 કઈ ધાડાના. આ તો હાવ જ બધા બેઠા છે. બધાએ દાંત કાઢ્યા. ખાડ ખાડ ખાડ. પધારો પધારો, લ્યો પ્રસાદ લઈ લ્યો. કે હું નહીં લઉં, કે તમને જે જોઈ છે એ આપ્યું. કે આમનું નામ કે એમનું નામ ઈ એમ ક્યાં કે તો એ આલ્યું. આમનું નામ કે એમનું નામ ઈ એમ કે તો એ આલી. માગનાર કચ્છનો વીરવર પુરુષ જેસલ હતો. બારવટીયો, ચોર, લૂંટારો, ચારિત્રતામાં જેને કહેવાય ડગલા માંડી ચૂકેલ હેઠે એ હામા કાંઠેથી આ કાંઠે આવ્યો. તોળી ઘોડી, રાણી તોળી અને તરવાર તોળી, ત્રણેય તોળીઓ માગી લીધી, આપી દીધી. પાછો વળ્યો ઈ જ કાંઠો અને જ્યાં મછવામાં ડગલા માંડ્યા. જો ચારિત્રતાની તાકાત, પંચાલની ધરતીની તાકાત, સોરઠની ધરતીની તાકાત. પારસને અડવું પડે, લોહમાંથી સુવર્ણ કરી શકે. સંતમાં એ તાકાત છે, પોતા જેવું બનાવી દે. એક ક્ષણ પહેલાનો બારવટીયો એક ક્ષણની માલિપા જેને કહેવાય મંજીરાના તાલ જેવો થઈ ગયો. કોઈ કહે છે કે મંજીરાનો તાલ, કે હા બેને જુદા વગાડી દીજો, બેના સુર જુદા હોય પણ મિલન થાય એક સુરના બની જાય. કોઈ દિવસ બતાલા નો હોય, બે સુરા નો હોય મંજીર. ના તો મન મંજીર વાગવા મનાણા તો કે ઈ ધરતી લાલ છે. ક્યાંની વાત, ક્યાં સમેલ થાય છે. જાપના પંચાલની ધરતી માથે કેનારી એક વ્યક્તિ એવી હતી આજથી 4500 વર્ષ મોર, 5000 વર્ષ મોર. કે कन्हैया मैं चक मरदूल वाम पान लेके झुरा द्रौपदी कृष्ण को बताती है चनजिन गाथन से खेचो झोलो तोलो कोपना सिरायो है तो दिखा रे गांडी और गदा के धरिया को इते हुपे संधि को विचार मन पायो है. शर्म थाती नहीं तमने राजपूत उठीन 2 દિવસથી તમે સંધિ કરો મિલન કરો, કૌરવ હારે યુદ્ધ નથી કરવું, આ બોલતા તમને શરમ નથી થતી? જે દિવસે હસ્તિનાપુરની કચેરીની માલિપા ભીષ્મ, અચક્ષુ, દ્રોણ, દુશાસન, કર્ણ, અશ્વસ્થામા આ બધાની સામે મારા જ્યારે ચીર હરણા ત્યારે તમે નતમસ્તકે હતા. પણ ઓહો, મને હજી કાનમાં દુશાસનના શબ્દ વાગે છે कि 5 पति वारी आज नंगी नाच बे की वारी है. 5 पति वारी नंगी नाच बे की वारी है. करी हूं तैयारी. कोने ठकोर थी कन्हैया? मने नहीं, मारा बाप द्रौपद ने नहीं, मारा भाई धृष्टद्युम्न ने नहीं, मारी सुभद्राना तन अभिमन्यु ने नहीं, तमने 6 जणाने हती. 5 हमाओ भाई और 6ठो तू. दुशासन कहतो तो कि कौमुदनी टारी बैठो, चक्र को बिछारी बैठो. આહા, તને શરમ નથી થતી? તું એમ કહે છે કે સંધિ કરવી છે? હું ક્ષત્રિયાણી છું. ભારત વર્ષમાં ક્ષાત્રમાં ઓટ આવી છે, રાજપૂતોમાં ઓટ આવી છે. કોઈ કાળે રાજપૂતો ગુલામ બન્યા છે, કોઈ કાળે રાજપૂતો વેપારી બન્યા છે, કોઈ કાળે રાજપૂતો જેને કહેવાય વિદેશી બની ચૂક્યા છે, કોઈ કાળે રાજપૂત મટી ચૂક્યા છે. પણ ક્ષાત્રત્વ નથી ભૂલ્યું. રાજપૂતાણી ન બદલાય. હું ક્ષત્રિયાણી છું. મારી પ્રતિજ્ઞા છે कि कौन? मैं, मेरो तात, मेरो भ्रात, सुभद्रा के नंद और मेरे सूते ते युद्ध पे तैयार हैं. कदा તમે સંધિ કરશો તો અમારી પ્રતિજ્ઞા છે પંચાળની ધરતીની, ચોટીલાની જગદંબા ચામુંડાની સાક્ષીએ, સુંદરી ભવાનીની સાક્ષીએ, ગરવા ગિરનારની સાક્ષીએ, દક્ષિણના જેને કહેવાય કે ઉથલ પાથલ કરનાર પશ્ચિમના દેવ સોમનાથની સાક્ષીએ અમારી પ્રતિજ્ઞા છે કે યુદ્ધ અમે કરશું. જાપના
શહાદતની ધરતીમાં આજ પણ નીકળો તો કલર બદલી જાય છે, રંગ બદલી જાય છે. આંખનો નહીં, લુગડાનો નહીં, હૈયાનો સહી હૈ. હલ્દી છાપલા જેમ ગિરનાર ને રેવતાચળ ગરવો જૂનો જુનાણો, એમ અર્બુદને અહીં વલ્લરીનું પ્રમાણ આપવામાં આવ્યું છે. અહીં નામ ઝહેર, ઝેરના જેને કહેવાય ખોરડા, ગામડા. બીજું નામ આપવામાં આવ્યું છે આરાવલી. ચક્રના 16 આળા હોય એવું અર્બુદનું પ્રમાણ આપવામાં આવ્યું છે. એક આરામાંથી બીજા આરામાં, બીજા આરામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં ક્યાં ક્યાં જતા રહે કોઈની ખબર ન પડે. અને એ આરાવલીની માલિપા તે નાનો એવો જે ટુકડો છે કે જ્યાં વીરવર પુરુષો જઈ શકે, જેના માથે પાઘ હોય એનું નામ પાઘડી, જેનું જીવન પાઘડીનું હોય. પછી ધર જાતા, ધ્રમ પલટતા, ત્રિયા પડંતા તાવ, આ ત્રણે ટાણા મરણરા, એમાં કોણ રંગ કોણ રાવ. ધર જાતા, ધ્રમ પલટતા, ધર્મ બદલાવતા, પલટતા, વિધ્વંસ થતા નહીં. આજના જગતની અંદર જે કાંઈ શબ્દની મારામારી ચાલે છે આ બે વાતમાંથી ચાલે છે. વિચારજો, ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ, ઈ ત્રણ ટાણા મરણરા, એમાં કોણ રંગ કોણ રાવ. તો આવો વીરવર પુરુષ ત્યાં જાય, કારણો વશ્યાત માં અને પોતાનું ઠકરાણું, યાને પોતાની અર્ધાંગના, પોતાની આર્ય કન્યા, પોતાની પત્ની, પોતાની ભગીની, પોતાની પુત્રી, આ બધું રીસાઈ જાય અને કહી દે કે હમ તુમકો નહીં છાંટેંગે, हम तुमको केसर नहीं लगाएंगे, हम तुमको हल्दी नहीं देंगे. क्यों? कि कहीं तुम भाग के वापिस चले आओ तो हमें डर है. અને આવો પુરુષ હૈયામાં વીરતા હોય અને મુખ માથે જેને કહેવાય કરુણા હોય તો આવું બની જાય. હા, ઘણી વખત બની જાય છે. એક બાઈએ કીધું, યુદ્ધમાં જઈને પોતાના પતિને જોયો, 12-24 ભાલા નીકળી ગયા ચાર પાર, હાથીના દંતુસળે જેને કહેવાય છાતી ફાડી નાખી છે, કેશ કલાપ છૂટા થઈ ગયા છે. આ દ્રશ્ય જોઈને શબ્દ સરી પડ્યો કે ઓહો, પીન પયો ધર ખૂંચતે તું થડક્યો તો કંથ. પીન પયો ધર ખૂંચતે તું થડક્યો તો કંથ, આ શૈલ ધમોડા દેતે હે ને ક્યું ખમિયો ગજદંત. આજા ભાલા, બરછીઓ, તરવાર અને હાથીના દંતુસળ કેમ ખમી શક્યો? તો આ પુરુષનો ટકોર હતી કે હા, એ પુરુષ કરુણાની આંખથી જોતો તો પણ અંદર વીરતા હતી. આવો પુરુષ હલ્દીના મેદાનમાં જાય, બેને હલ્દી આપી ન હોય, પત્નીએ કેસરના છાંટણા છાંટ્યા ન હોય, માએ થાપા દીધા ન હોય, અને એવો પુરુષ યુદ્ધના મેદાનમાં જાય તો કે એ સમગ્ર ભૂમિ એવી છે કે આમ કરીને આમ ઉપાડીને મસ્તક માથે મૂકી દે. જનની તંપદ રેણું એકણ ધાર્યો શીશ, તાકે પુણ્ય પ્રતાપ સે ભય અવની કે ઈશ. આ હલ્દી છે, હલ્દી લગાડવાની જરૂર ન રહે. સહી હૈ. और છાપના ઈ હલ્દીના મેદાનમાં છઠની સાંજ, તંબુની માલિપા 64 વ્યક્તિઓ બેઠી હતી નામધારી. સલીમ વચ્ચે હતો. વ્યહુ રચાણો, ચાહે તો ભારતીનો, ચાહે તો ચિત્તોડનો, ચાહે તો આર્યવ્રતનો. કોનો વ્યહુ રચાતો તો ક્યાંય ખ્યાલ નથી, પણ મને એક દેખાતો હતો કે હાય હોય હદ્દી અબ રજબૂત ભૈયા રદ્દી. હું આટલું નિહાળી શકતો હતો જેમ महाभारत वक्त कृष्ण निहालतो तो कि बेहुदा चौकड़ी की बिच बैर दिखलाता है, झरता सा भीम दर्ग झैर दिखलाता है, कौरवों को अंगतुक कैर दिखलाता है, द्रुपदा को दुर्योधन पैर दिखलाता है, और माधव अजीब तहा मैर दिखलाता है, सभा के बीच में दुकुल के ढेर ढेर दिखलाता है. आ दृश्य जब देखा तो तू एम हूँ जोई रही हो तो एक दृश्य कि अब हाय वो हद्दी रजपूत भैया रद्दी अब सिंह की गादी पे सियालिया मुसद्दी है. न શીખડાવનારા માણસો કંઈક નવું શીખડાવી રહ્યા છે અને યુવાન શાહજાદો સમજી શકતો નથી. તે દિવસે વ્યહુ રચાણો, સકટ વ્યહુ, ગાડા જેવો, સૂચી વ્યહુ, સોના જેવો, પદ્મ વ્યહુ, કમળના જેવો,
सकट वेहूनी मालिपा नेपाल सीख एनी हरोल रखाणी सही है। सुची वेहू शेख सैयद અને મોગલોની હરોલ રખાણી પદ્મ વેહુ એકલા વીર રાઠોડ રાજપૂત કમળ જેવું રૂપક વચ્ચે પઠાણો અશ્વારોહીઓ અને ઊંટ આરોહીઓ એની વચ્ચે જેને કહેવાય કે હાથીનું આખી હરોલ અને એ હરોલની વચ્ચે એક જ હાથી જેમ કમળમાં ભમરો બેઠો હોય અને જેવું રૂપક દેખાય એવા સલીમના હાથીનું રૂપક દેખાતું હતું। પૂરી 1 લાખની શાહી ફૌજ वेहू की तैयारी थी सही है। और कुछ जहां बना श्रावण नी छठ ये तो रांधवानी छठ जहां बना श्रावण नी छठ ये तो भारत नी आर्य नारियों ने आंबो वावानी छठ चूल्हा में आंबो वावे ते दिवसे रांधी। अमारा राणा ना घर में तो 6 महीना थी आंबा रंधी चुक्या था वही चुक्या था। जहां बना मने खबर छे 3 बेर खाती वो 3 बेर खाती है अने नग्न जनाती आज नग्न जनाती है। मारी चित्तौड़नी महाराणी मेवाड़नी वा जने कहेवाय साम्राज्ञी भारतनी आरी नारी दिवस में 3 वखत थाळियों जेनी पीरसाय ई 3 बोरा में आखू जीवन गुजारती थी। नग्न जनाती नंग में जड़ाऊ रेवा वाली जेना माथे हीरापना पोखराजना आभरण रहता था खिनखा बने लपेटाना जेना माथे वस्त्रों रहता था इन्हें नगन ना बदले नगन जनाती हैं। अंग ढांकवानो पूरो लुगड़ू नहोतो। सुभान अल्लाह ला हौल वला कुव्वत। दुर्शा जी और तुम्हें क्या कहूं मैं कह नहीं सकता। और आगे बढ़ो क्या है हल्दी जहां पना बीजू शू कहूं। रांधण छठनी रात श्रावणनी छठनी रात धीरा 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 मरफा वागता था। धोसा एक धोसा माथे 6 आदमी वगाड़े एनु नाम धोसो। नगारो 1 थी वागे नौबत 1 थी वागे चोप 2 जणा थी वागे चंबू 4 जणा थी वागे ने धोसो 6 जणा थी वागे। हाथी माथे धोसो रे बबे गौना पल्ला माथे हंभळाता राडी बिबांग धोम राडी बिबांग धोम राडी बिबांग धोम नौबत वाग दे दृदांग तोक दृदांग तोक आनु नाम नौबत कहेवाय। नगारो वाग दे तोक तोक तो दिंग तडिंग दिंग तोक तोक तो दिंग तडिंग दिंग आनु नाम नगारो कहेवाय। ढोल 1 वगाड़ी सके 1 2 4 અને 6 ई धोसा वागता धीरा 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 अन आई राणा जी अरावली ऊपर आंचको मारी रह्या था। અરવલ્લીના ડુંગરની માલિપા થાકેલો સાવજ છેલ્લા શિકારના મારણ માથે જાવો હોય એ રીતે અંધારાની અંધાર આસમાન ઉપર મીટ માંડી તારાઓની ગણતરી કરતો કરતો કહી રહ્યો છે કે વાહ એકલિંગજી વાહ ભારતી શું તારા ભાગ્ય કે આજ મારા ચાપડા આંચકા નાખે છે। કોકની તો બાંધેલી કહું તૂટતી હોય કોકની બખ્તરની કડીઓ તૂટે। राणा जी ढाल ना चापड़ा बोलता था काड़ा ब्रह्मांडिंग एक सही कड़कात गड़ाड़ गड़ाड़ दाधी जालूंगू छलांग। जब नरसिंह नु रूप प्रकट थवानुं होय अने जेवुं दृश्य देखाय एवं दृश्य राणा जी ढाल ज्यां साक्षी पूरती थी। पण आज ढाल ना चापड़ा हमा करनारो पड़खे कोई नहोतुं चतक ने पकड़नार कोई नहोतुं सामान नाखनार कोई नहोतुं हता मुट्ठी भर राजपूत। आने कहेवाय सर्वधर्म त्यज्यमामेक शरणम। आने अधिकार छे गीतानो। आ गीता भला काज वांचे गीता वांचीने भगवा नो પહેરવાના होय गीता वांचीने पादरी माळा हाथमां नो लेवानी होय। गीता ए तो भारतनो उद्धार छे भारतीनी संस्कृतिनो उद्धार छे। मांडो हावज टेलवा पण जब तारागणनी मालिपाथी उतरता होय ने प्रेतो एम गाळामांथी नाळामांथी नदीओमांथी पहाड़नी खोहनी मालिपाथी धीरा 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 वीरवर रजपूतो बहार आववा मनाणा। खड़ी बे खड़ी थाय त्यां मोर तो मसालनी मालिपा मसाल चे दोट मूकी पूरी अर्धा प्रहर पछी मसाल पाछी आवी। राणाजीए टकोर करी कितणे वे
कंधातार 22,000 रुपया, ठीक है शाह। मुगरो खींच वे, मुगरो खींच वे, ચોખા અને મગ ભેગા કરી એવી દ્રષ્ટિ દેખાય છે. સામે 1 લાખની ફોજ, ત્યારે મારી આગળ 22,000 રાજપૂત જ રહ્યા. બસ ચિત્તોડ, ત્યારે કેટલા ખપ્પરની માલિપા લેવા છે? એ માં મેવાડ, હવે કેટલાનું તારે રુધિર પીવું છે? अमर बापू, सब राजपूतों को कह दो, अगर जिसको जाने की इच्छा हो वो वटे से जा सकते हैं। शाह मुंह पी लो, शाकारो ग्लास पियालो, मुंह पीऊ रो, लाव रो शाका, तैयारी की जाए। राणा नु शरीर ध्रुजवा मंडाणो, फराक 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 बुझाऊ थवा मंडाणी, जोटानी तरवारू जेने कहेवाय खणकवा मंडाणियों, चेतक डाबला जेने कहेवाय हंकोरवा मंडाणो, कान होरी अंधारामां अवળી हवળી કરી અને નાખી ધણે નાટી ધાણા નાના 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 કરતી। પણ જમ हमने આગળ દુઓ કીધો ને એની ઘોડે હૃદય પ્રિય મિત્ર હોય અને કહેતો એક દોસ્ત થાકતો નહીં થાકતો નહીં થાકતો નહીં થાકતો નહીં, એમ એક ચિત્તોડના જેને કહેવાય આંગણાની માલિપા, મેવાડની સરજમી માથે અરવલ્લીના ડુંગરની અંદર એક જ વ્યક્તિ એવો હતો ને એ હતો ચેતક, કે રાણાને સાક્ષી આપી કે હું તારે નહીં મૂકું, હું તારાથી નહીં ખસું। રાણા રાણા તું મારી પીઠ માથે બેસ એટલે મારું જીવન સાફલ્ય થઈ ચૂક્યું છે। રાણાજીની મીઠ મંડાણી 22,000 માંથી એક પણ વ્યક્તિ ખસતો નહોતો। મસાલચીને ઇશારત કરી, બ્રહ્મ મુહૂર્ત થયું, ત્રિપુંડ નખાણું, તુલસી દલ મુખમાં મુકાણું, છેલ્લી વાર કો હુકમ કર્યો, રાજપૂતા શાહ વટેથી પાછો નહીં આવ્યો રહ્યો કોઈ, અસીધાર ઉતરવો હવે, कांदाता मातृभूमि में शयन करो वे, कि हाँ दादाजी जनरे मन में कुछ बात हो तो शाह जा सके रो, मुआ दूसरी दफा की रो। ठीक है अंदातार, देणो लेणो मारणो जिलणी खरगारी झट, कलो कहे ठाकरा वो खरी खतरिया वट, तो चको शाह अण में रजपूत नहीं लागतो कोई, हार 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 हार, मुंह खाए क्यों रो, कोई राजपूत नहीं है, मुख मुख से कोई मोटो नहीं है शाह, सभी राणा वे, सभी प्रताप वे, मुंह कटे बोलियो रहो कि इनमें कोई राजपूत नहीं है। राणा जी समय हुआ कि नहीं? समय तो नहीं हुआ है, बखत हुआ है। अब मेवाड़ी रो समय तो नहीं है शाह, राजपूत रो समय तो नहीं वे, पर बखत हुई क्यों है। हर भोलेनाथ गिरनारी आरक आरक नाखी चड़क जड़क नाकता ने अरे तैयार थयो छतक, नम पार्वती पति हर हर महादेव, हर प्रथम शैल पुत्री, द्वितीयम ब्रह्मचारिणी, तृतीयम चंद्रघंटा, चतुर्थम कुष्मांडा, पंचमी स्कंदमाता, छठी कात्यायनी, सातवीं कालरात्रि, आठवीं महागौरी, नौवीं सिद्धदात्री। ऐ जगदंबाओं आज आवजो पंखणियों बनी, प्रताप ने आ छेल्ली शमशीर आले छे, अहम थी नहीं, अभिमान थी नहीं, पण कुर गौरव थी कहूं छुं कदाच तमने हवे कोई धरवनारा नहीं मळे मां, आज धराई ल्यो। पण आफ्रिकाना जंगलमां डकारी नामनो अजगर 4 દિવસનો ભીખો હોય અને ધીરો 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 બહાર નીકળે અને જેવું દ્રશ્ય દેખાય એવું શાહી ફૌજનું દ્રશ્ય દેખાણું ભાઈ। અજગરની ઘોડે ધીરી 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 અરવલ્લીના ડુંગરને વ્યહુની માલિપા લેવા મંડાણી ભરડો। પણ કેવું લાગતું હતું કે જેમ અજગર બહાર નીકળ્યો હોય અને એ જ વખતે હાવજનું 6 મહિનાનું બચલું નર એ રમતું રમતું બહાર નીકળી જાય અને અજગર હટ મારીને પકડી લે, પકડ્યા પછી ન ગળી શકે ન છૂટું મૂકી શકે, અડધું ગળી લીધું હોય અને ગળવા જાય તો ઘા કરીને જેમ આમ નહાર નાખે તમારું બીડી દેવું પડે, વળી આખા શરીરનો હાથ છૂટો કરીને વળી સટલે તા પછી ઝીક નાખે અને જેવું દ્રશ્ય દેખાય હાવજના બચ્ચાનું અજગરનું એવું દ્રશ્ય આજ અરવલ્લીના જેને કહેવાય મેદાનનું દેખાતું હતું। શાહી ફૌજ અજગર રૂપે આગળ હાજર હતી પણ એ રાણોજી તૈયાર થઈ ગયા હતા। આની પા એક ત્રીજું દ્રશ્ય તૈયાર થયું ભાઈ।
અતિશયોક્તિ ન માનતા. આ અતીતની વાત છે, સત્ય વાત છે. ઉગમણા ઓરડેથી એક ચક્રી રથના માથે ડગલા માંડી ભગવાન ભાસ્કર માર્તંડ બરફ રથમાં બેઠા અને અરુણે ઈશારો કર્યો, ભાઈ કે હા, કે અમે સાંભળ્યું છે કે ઉગવણી અચૂક ઉગ્યામાં જીને આળસ નહીં. તમે તો કોઈ દિવસ આળસ કરતા નથી, તમારો સમય ન ફરે. આજ કેમ મોડું કરો છો? કેમ મને હુકમ નથી આપતા? રાંધલે સામે દૂધનો કટોરો લઈને ઉભા છે, કે છે કે નાથ, 50 કરોડ પૃથ્વી માથે ઉજાસ કરવા માટે તમારે આટલી આળસ ન કરવી જોઈએ. તમે કેમ હુકમ નથી કરતા સપ્તાહને છૂટો કરવાનું? અરે ના દે, આજ હિન્દવી અર્ક યુદ્ધમાં ચડી રહ્યો છે. જેમ હું સૂર્ય છું એમ મેવાડનો સૂર્ય આજ યુદ્ધમાં જઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે ફતેહ થશે જ, પણ કદાચ ન થાય તો અર્ધેથી મારે પાછું ફરવું પડે. એટલા અર્થે હું સમયને માપી રહ્યો છું. અને એ જ વખતે કુદરતને કરવું કિરણ તો મૂકવું જ પડે. ઉદયાચલના ઓરડે નારાયણ ઉદય થયો, ભલે વિગ્યા ભાણ તમાણા લઉં ભામણા, જીન મરણ લગમાન રાખે કચ્છપ રાઉત, કશ્યપ સમો નહીં કોઈ, જીન ઘર દણિયલ જેવા દીકરા, ત્રણ ભુવનમાં તું ગેન ગંજવાળો થાય, લાજ રખ તો જીવ રાખ, લાજ બિના જીવમાં રાખ, છાયા માગું તું કને, દોનું ભેળા રાખ, હામા ભડંગા ફળે, ભાંગે કિતારા ભ્રામ, ત્રણ વેળા સૂરજ તણી, સૂરજ હાથ શરમ, સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ, નર મધ્ય પાષાણ, ઈશ્વર કહે ઉમાને, કેતા લોક અજાણ, સૂરજ ધન સાંપડે, સૂર્ય સંપત્તિ હોય, સૂરજનો સ્મરણ કરે, તાસનવ ગંજે કોઈ, કે ડાડર કે ડાકલા, કઈ નર પૂજે પાખાણ, પણ રાત નવ ભાંગે રાણ તમને કે છપરાવું મીણ. એ મુદિયાચલના ઓરડે નારાયણ ઉદય થયો, ઝાળા કરતો, અને આની પા ચેતક માથે રાંગ વાળી બાગાગ જામ દેખાડી. શમશેર ખુલ્લી થઈ, જગદંબાઓનું નામ લેવાના, કરણી યાગે કીજીએ, પીછે ધરીએ પાવ, વેરી વશિયલ વાઘરુ, દુશ્મન કરે ની ઘાવ, અંબા જે કરે સદા સહલ્લા હોય, દુઃખ હણે દાળદર હણે, વેરી નવ ગંજે કોઈ, ખોડી તાઈલા ખેત, આઈ પાધેડા પહીતા, લીલો રાખવા ને, ખોડલ ગાવે ખેલતી, કુલડીએ હિકણ કટક, તે નોતરિયા 9 લાખ, હોય ચડાવણ હાક, વિહો તરને વરવડી, મેલી મેલા ભોગવે, મેલી મેલા ખાય, જીની ભેળે મેલડી, દુઃખ દાળીદર મટી જાય, વાઘર યુના વેરાનમાં રેઠાય ચરતા રાન, કોઈ નવ ઝાલે કાન, માલજ તારો મેલડી, કુકડિયા ભોજન કિયા, તળિયા તાવા માય, ત્યાં તો મેસારા ઘટમાય, ત્યાં બોલાવ્યા બેચરા, ઘોડીનો ઘોડો કિયો, મેરી કિયો મરદ, ચારે ધર ચુવાળમાં, તું બહુચર રાખસ બિરાદ, આ જગદંબાઓના નામ લેવા મનાણા. અને 100 સાદ દિયે, આઈ જો આવત નહીં તો ભલે ભૂમણે, હું વાતે વંચાવત નહીં, કિત દિલ્હી કિત નાગરો, કિત ચરાડવો સફેર, સાદ સુણી જે રાજભાઈ, આવે એતાપે આવે રાજલ ઉદાની, હોલ બુઢાની, નાગે હરજોગની, કરણી મયાની, બુટ બલાને બહુચરા બાપલ દેથાની, વરુડી ચાંખલાની, ધન ભલિયારા ભાગ, જીના ઘર દેવલ જેવી દીકરી, એ 9 લાખું આજ હાઈ જે આવજો. અને ચેતકની ડાબ મનાની બોલવા, બાગડદા દુમાપડ ધમ્મા બાગડદા ધુમ્માપડ બાગડદા. હારો નટવો દોર માથે હાલતો હોય, અને હેથે જેમ દાંડિયું વાગતી હોય, તાલની માલિપા, નાટારંભની માલિપા ઉર્વશી મેનકા ઉતરી હોય, અને મૃદંગની જેમ થપાટ વાગતી હોય, કનૈયો અને રાધા જેને કહેવાય યમુનાના કિનારા માથે ઉતર્યા હોય, આસોની રાત્રિ હોય, એમાં પૂર્ણચંદ્રની રાત્રિ હોય, એમાં શરદની રાત્રિ હોય, અને જેવું રૂપક દેખાય એવું આ ચેતકના ડાબલાની માલિપા રૂપક દેખાતું હતું. રણાજી મીઠ માંડી 22,000 રાજપૂતો તૈયાર ઉતરવા મનાણા. ધીરા સામેથી અવાજ આવ્યો, अल्लाह अकबर नाराए तकदीर, मैदान जंग शुरू किया जाए, शहंशाह हिंद हुक्म फरमाते हैं कि मैदान जंग शुरू किया जाए, शाही फौज आगे बढ़ो. आवाज आवा मनाना, अस्सलाम वालेकुम महबूब सुबानी, अस्सलाम वालेकुम कुतुब रब्बानी, अस्सलाम वालेकुम महिदुन जिल्लानी, अस्सलाम वालेकुम दीवाने दस्तगीर, या गौस या अली, मदद मदद
મદદના નારા લાગવા મંડાણા, નાની પાથી હાર હાર હરના નારા લાગવા મંડાણા, જગદંબાઓના નામ લેવા મંડાણા, ચેતક ઉતરવા મંડાણો, બાગડતા 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 પડઘી વાગવા મંડાણી, શબ્દ સરવા મંડાણો, દાડાનું રૂપક આવ્યું ભાઈ. ગંગ બાર જટ ધાર મંડિયમ ગાધિ જંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ કંગનંગ ભુજંગ મુંડ માલિયમ સોલપાન હાપીનાક સજનમ ડાક ડંબરુંગ વાજ બજનંગ જંગ જીત નીત ભંગ ખાવનંગ રાલંગાલ ખાલલીન બાછનમ કેહરી બિછાત કીન આસનમ યંગ કો વિભૂત રંગ ચઢિયમ જોગ ભોગ ધ્યાનપાન દ્રઢિયમ દેવ દાનવા નગેશ વંદનમ બંદિતમ કલેશ સુર વંદનમ તેદી કામના મની છત પૂર્ણ કરન. જય મહેશ, જય મહેશ, જય હરમ. દાદાનું નામ લઈ છતક છૂટો થયો, રાણાજીની શમશેરું બહાર નીકળ્યો. આય કુદરતને ખરું અને વાગ્યો બાટકો ભાઈ. શમશેર મનાણી હાલવા, બાગાજીક 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 બોલવા મનાણી. હકીકત છે, દુર્સાજી કહે છે કે કવિવર ગાંગ પોતાના હાથી માથે બેઠો બેઠો મને અવાજ કરતો હતો. જો મજાની વાત છે. ઈ જમાનામાં જેમ અત્યારે રેડ ક્રોસ છે ને, એ શ્વેત ધજાઓ જેના માથે લાગી હોય, ઈ હાથીના પિંજરા ઉપર કોઈ વાર ન કરે. બે પક્ષમાંથી એક પક્ષ સમજે કે નજરે દેખ્યો અહેવાલ લખનારા એમાં બેઠા છે. લહિયાઓ હશે ને કવિઓ હશે, ત્રતષ્ટ જેને કહેવાય કવિઓ હશે. એ કવિવર ગંગે અવાજ કર્યો કે દુર્સાજી કહા શા ખાઈ હે કે જકો શા. માણવરો તો અવાજ સુન્યો વે કે હા, પંખીરો અવાજ સુન્યો વે કે હા, પશુરો અવાજ સુન્યો વે કે હા, કે લોહરો અવાજ સુન્યો હે. આજ સુધી માણસનો, પશુનો અને પંખીનો અવાજ સાંભળ્યો છે. કોઈ દી લોખંડને બોલતા જોયું છે જડને કે નહીં શા? તો આજ રાણારી તરવાલ બોરી રહી વે. સુનો, યુદ્ધના મેદાનમાં કવિવર ગંગ કહે છે કે રાણાની તરવાર બોલતી હતી. રાણારી તરવાર તેદી બોલતી હતી બરક બરક, પૂરી શાહી ફોજમાં અહીંયા ગોતતી હતી તરક તરક. રાણારી તરવાર તેદી બોલતી હતી બરક બરક. અને રાણાજીએ મીટ માંડી, પોતાનું પડખું ખાલી થતું હતું. પીઠ પાછળ જેને કહેવાય અંગરક્ષકો હતા એ તૂટવા મનાણેલા. આગળથી રાજપૂતોની હરોળ તૂટતી જતી હતી. રાણાજીએ મીટ માંડી ચારે કોર. હકીકત છે, ઘણી વખત આપણને આવો વિચાર આવે કે યુદ્ધની માલિપા આટલી સમતુલા રે ખરી, આટલી સહજતા રે ખરી કે હા, સિસોદિયા વીરવર રાજપૂતને રે. કારણ કે એનામાં ક્ષમાનો જ ભાવ હોય, એનામાં ક્રોધ હોઈ શકે જ નહીં. તો ક્યાં સુધી જાય કે જે કાણે સુણ્યો નહોતો, નજરે જોયો નહોતો, કલ્પનામાં કોઈ દી માણ્યો નહોતો, એવો મૃગ જોયા પછી જાનકીના કહેવા ઉપર ભારતનો આર્યપુત્ર વીરવર રાજપૂત, અવધ નરેશનો યુવરાજ, ઈશ્વર અવતાર તરીકે નહીં, હું તો એને ક્ષાત્ર તરીકે લાવું છું. જોજો, એ જ્યારે હાથમાં ધનુષની પ્રચંચા ચડાવીને હેઠો ઉતર્યો ત્યારે કેવી મજાની વાત. માં જાનકી પોતાના દિયરને કે આ તમારા ભાઈનો અવાજ છે, જાઓ ને કે અહીંયા જવાય નહીં. રાજપૂત માથે આફત ન હોય કે પણ જાઓ. મને એમ છે કે તે દિવસે લક્ષ્મણને આ ગીર સાંભળીશ. હકીકત છે. કેમ કે આજના યુગમાં જો 30,000 પાડા વેચાતા હોય તો એ વખતના અરણાની તો વાત જ શી કરવી. હે, આજના યુગમાં 30,000 જો પાડાઓ વેચાતા હોય તો એ યુગના પાડાઓની તો વાત જ નહીં ને. એવા અરણા પાડા, અને એ તે બે જૂથના હોય, બે પક્ષના, બે નેહના. ચોમાસું હોય, ચોમાસામાં શ્રાવણ હોય, અને શ્રાવણમાં તે અંજવાળિયું હોય, અને પહર ચરીને બે છૂટા પડી ગયા હોય, બાજવાની તૈયારીમાં હોય, અને એમાં યુગલ નીકળી ગયું હોય જોડલો. અને કુદરતને કરવું માદા નરને કહેતી હોય કે આ બે હમતા આવે ખરા કે ગાંડી બે આવે, એમાં શું મોટી વાત છે. કે પણ નો આવે તો, કે નો આવે તો મારી જનેતાનું દૂધ લાજે. તો હું વાત કરશ, બે નો આવે કેમ? કે પણ આ તો બે અરણા છે. કે પણ મૂળ તો અરણા છે ને. કે હા, તો આવી જાય. કે તો લઈ લે.
કે તો હટી જા, એ હટી જાય. હા પોતે પાછો એટલો હટ દેખાનો. પણ સિંહ ક્ષત્રિય સાપ કો પ્યાર કરે તો કે પેટ મેં પેશ કે પ્રાણ હરે. સિંહ રાજપૂત અને સર્પ જયારે આમ પાછો નમે, પાછો ભાગે નહીં હો, પાછો નો દવડી લેતા નહીં કોઈ. ભાગવાની વાત નથી કરતો, નમવાની વાત કરું છું, હટવાની વાત કરું છું. જ્યારે પાછો હટે ત્યારે સમજવું હવે વાર કરવા માટે હટી રહ્યો છે. સિંહ, સર્પ અને રાજપૂત ક્ષત્રિય પાછો હટ્યો. આની પાસે પાડા હટ્યા, પણેથી પાડા હડી કાઢી ધાણા કરતી દોટ મૂકી. બે ને હજી ભેગા થતા વાર લાગે. ઈ મોર એક ડણ ખમણાને આવ થતા ની હારે જયારે દ્રશ્ય જોયું સિંહણે, તો જેમ ભાંગેલી કબાઈને ભેગી કરે એક ભીલનો છોકરો રૂપક દેખાય એમ બે કોરથી બે પાડાના કેળના મંકોડા તૂટી ગયા હતા, નવળા થઈ રહ્યા હતા. આમ કે નામ ભાઈ બોલો આમ હવળો નીકળ્યો. ઓલી દોટ મૂકીને પૂછનો ઢંડો કરીને ત્રણે કાંટા ફરી લીધા. અને જેવું દ્રશ્ય દેખાય એવું દ્રશ્ય પંચવટીની જેને કહેવાય કે ઝૂંપડીએ દેખાણું હતું. જાનકીને લક્ષ્મણ કહે છે કે માં, અરણા ને હરણામાં ફેર નહીં. હવે આ હરણ મારવું એમાં રાઘવ ઉપર શંકા ન કરાય છે નેતા. સમગ્ર વિશ્વના કદાચ દાનવો ભેગા થયા હોય ને તોય મારા રાઘવને ન જીતી શકે. ભારતનો આર્યપુત્ર છે, ભ્રગુટી વિલાસ સૃષ્ટિ લય હોય. એની એક જો ભ્રગુટી ફરકી જાય તો સમગ્ર સૃષ્ટિનો લય થઈ જાય. ક્રોધ કરે શું થાય? ભ્રગુટી જ હલે તો જો આટલું થાય તો ક્રોધમાં શું થાય? એટલા ખાતર એના વંશજોની માલિપાથી, ઈ સૂર્યવંશી જેને કહેવાય કે વંશીના વંશજોની માલિપાથી રાણાજીને ક્રોધ ન હોય. સહજતાથી તરવારે બોલી રહી હતી, બરાક 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 બરાક. આની પર નારાયણ મધ્યાને આવી રહ્યો હતો. હકીકત છે. ઘણાને એમ થાય કે વીરસ એટલે ઘડીક વાર છે, હાથમાં તરવાર લઈ, બંદૂક લઈ, રિવોલ્વર લઈ અને પતી જાય. ના, એવું નથી બનતું. હમણાં કોઈ વાત કરી હતી ને ફોટાની, ફોટા પડાવવાની. એક દિવસ હતો ભારતનો, થતી ભક્તિ. હમણે જેના નામ લીધા એ જ બધા સ્નેહી મિત્રો સવારમાં પેટીયું લઈને બેસી જાય અને અવાજ શરૂ થાય, ચીના તારી તોપું માયું ગે ઝાડવા, ચીના તારી તોપું માયું ગે ઝાડવા. ત્યારે મને એમ થતું કે તોપમાં ઝાડ ન ઉગે ભાઈ, વેલા કરી જાય, છોડ ઉગે, ઝાડ ન હોય. પછી સુગમતાની માલિપા આવે, મરશું મરશું મરશું, અમે આગળ હાલીને મરશું, કરશું કરશું કરશું, અમે દેશનું કામ કરશું. આ ગીતથી વિરસ થાય ઉભો, આનાથી અદભુત રસ ઉભો થાય. પણ છતાં યસ અમારે હા પાડવી પડતી હતી. બરોબર છે, બરોબર છે, બરોબર છે, વાહ 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 વાહ. કારણ કે અમે નાના એ વખતે, પણ મોટા હતા એમ કહેતા કે વાહ વાહ. અને કુદરતને કરવું. અમદાણાની બજારની માલિપા વિહક માણાનું ટોળું દેખાણું ભાઈ, વિશક માણસનો. મરવું છે, માં ભૂમિ માટે મરવું છે, દેશ માટે મરવું છે. હોવા મરશું, શું કામ નહીં મરીએ? બોલને કે પુણ્ય હું એકલો શું કામ બોલું ભાઈ? હા, હેડો કે હારે હારે બોલીએ, મરીએ. નેફા માથે મરશું, લડાખ માથે મરશું, જ્યાં બધા મરી ગયા છે ત્યાં મરશું, નહીં તો એકલા મરશું. હાલો. અને એ જ વખતે અવાજ તો આવતો જ તો, देश के लिए भर्ती हो जाओ, मातृभूमि के लिए भर्ती हो जाओ, मादरे वतन के लिए भर्ती हो जाओ. નીકળ્યા ભાઈ. એ અમદાણાની બજાર હાંકડી પડતી હતી ને, શેરી હાંકડી પડતી હતી. 20 જણા લેનમાં હાલે પાદરા ભાઈ. આહા, મજાની વાત છે ભાઈ. દિલ્હી દરવાજો વટી અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટના જેને કહેવાય મુકામ માથે, ડીએસપીના મુકામ માથે જ્યાં આમ જ્યાં નજર પડી, ઓડલીએ કીધું સરકાર ભરતી માટે થઈને એક ટોળું આવે છે. ભરતી માટે ટોળું ન હોય, એક બે હોય. કે નાના સરકાર, કારણ કે લગભગ આપણા ઝાલાવાડના ડીએસપી હોય ત્યાં. હા, કે ટોળું છે. પોતે આમ બારીમાંથી જોયું, ખંભા ઉલળતા આવે, પૈને મરડતા આવે. મરવું છે માં ભોમ માટે પૂંજા હારે બોલે, હું એકલો નહીં બોલું. આ ધુરિયા તારે મને બોલાવે, મારા હારા મોંજરા જેવું તાર ડો છું, હું તો નહીં બોલું ભાઈ. વાહ, અડધો અવાજ નીકળે, અડધો નહીં નીકળે ભાઈ. વાહ. અને ડીએસપી જોઈને હા નીકળી ગયો. હાય હાય હાય. એટલે એમને કહી દે કે ડેટ પૂરી થઈ રહી છે, તારીખ પૂરી થઈ રહી છે. કે પણ સરકાર, હવે સરકાર પછી જાય, એમને ના પાડ્યા હે કે ના પાડે. બહાર આવીને જાવ, ભરતી કરો, મરવું છે. તુરિયા હારે હારે બોલ ને ભાઈ. ઓટલી આવીને કીધું તારીખ પૂરી થઈ છે, તમે થોડાક મોડા પડ્યા છો, સુરેન્દ્રનગર જાઓ,
અહીંયા ભરતીની ડેટ કદાચ ચાલુ હશે. આ મારા હારા વાંદરા જેવું ડાચું છે માં પર જોશ ભાઈ. હા હું ટગર તકે ચીમ જોશ કા તારી માબૂન નહીં ભૈયા. વડલી કે પણ તમારા હામું નથી જોતો, હું તો સહજતાથી તમને કહું છું. ઓવે કોઈના બોન દીકરા હામું ના જોઈએ ભાઈ. અમે દેશ માટે આવ્યા છીએ, મરવા આવ્યા છીએ, ભરતી થવા આવ્યા હતા. ટગર ટગર અમારા હામું જ જોત ભાઈ. શું છે તારા ઘરે નહીં કોઈ? પુણ્યા બોલ ને એકલો એકલો હું જ બોલું. હા ના ભાઈ દુરિયા જવા દે ને એની દાઢું મૂછું જોઈને મને એમ થાય છે કે એની આંખમાં જેવું કંઈક છે. જા ભાઈ અમે તો સુરેન્દ્રનગર જઈશું. વળતા મેલમાં ભાઈ સુરેન્દ્રનગર આવ્યા. છાલાવાડીની ધરતી અને એમાંય કુદરતને કરું વાલી વઢવાણની ઝોક. મરી પણ મેલી નહીં, બાજે બધા લોક, વઢે પણ વેડે નહીં. નળ કાંઠો નાસી મરે, હાભર કાંઠો હોત, તા તો દિલી હુંધી દિયોત, કોઈ પવંગા તારા પીછલા. આ સરજમી માથે પગલા માંડ્યા કે જ્યાં ઈશ્વરે 500 1000 વર્ષની માલિપા આ રૂપક નહીં દેખાડેલા ભાઈ. બહુ દુઃખની વાત. જે પાદરની માલિપા અર્જુનના ગાંડીવનું પાણી ઉતરી ચૂકેલું, જે પાદરની માલિપા ભગવાન મહાવીરના ચરણ પડેલા, જે પાદરની માલિપા વીરવર સિદ્ધરાજને મસ્તક નમાવવું પડેલું, જે પાદરની માલિપા ભગવતી રાણે કાયમ માટે બેઠી, એ વઢવાણનું પાદર 12 વર્ષ સુધી જેને કહેવાય નવાણ ગળાવ્યા પછી યુગલે જ્યાં દેશ માટે, ધર્મ માટે, પશુ પક્ષી અને માનવ માટે થઈને જળ સમાધિઓ લીધેલી ઈ વર્ધમાનપુરી, ઈ વઢવાણનું પાદર ઉતર્યા ભાઈ વિહક જણા મેલમાંથી. તુડિયા શું છે કે ભાઈ રાડુ પાસે બોલો જય હિન્દ. દેશ માટે મરવાયા છીએ, વતન માટે મરવાયા છે, મા ભૂમ માટે. હાર હાર બોલો ને, હરવા હરવા હાલો ને. નીકળ્યા ભાઈ બજારમાં. વળી પાછી ડીએસપી ની ઓફિસ. એમાં નજર પડી તારે ઓલું કીધું છે એમ મલક કાઠિયાવાડ ધરતી ઉપર બીજો નહીં માર્યા મુવાના રાસ, જ્યાં નર પટાધર નીપજે. અને ચતુરાઈ ચારણકી, રીત રજપૂતા, રોષ ભટિયાણી કો, શાક કઠિયાણી કો, બ્રહ્માને સૃષ્ટિ બનાવીને હાથ ધોયા. ભાઈ મીઠપથી હામાં આયલા. ઓહો હો 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 શું કરો છો કા? તમને અમે ઓળખી, તમે અમને ના ઓળખો ને ઓચિત કરો છો. અમારા આમ શું છે ભાઈ? અમે તો દેશ માટે ભરતી થવાયા છો, ગરમ ના થાશો. તમે સાચી વાત કીધી. વેરાવળ પહોંચી જાઓ આના મેલમાં. અહીંયા આજે જ ભરતી બંધ થઈ. પુણ્યા તો ગોરગાંઠિયાનું નહીં રહ્યું ભાઈ. ઘરેથી કઈ નીકળ્યા તક ભરતી થઈશું દેશ માટે, અને પછી અહીંયા જઈશું ને ખાઈશું ને પીશું ને 6 મહિને પાછા આવશું. અને નહીતર મરશું. નહીં મરીએ તો મરશું, મરશું તો મરશું. તો ભરતી અહીં તો ગોરગાંઠિયાનું મઠી ગયું ભાઈ. શું કરશું બા? કે એને તો જેવા ભાગ આપણા રહ્યા જે છે કોકલી મળે એવો કે છે ને. વચ્ચે જલારામ બાપા આવે છે, સતાધાર માતા આવે છે, પરબની દેવી આવે છે. કોઈ નહીં ખબર ભાઈ. એટલે રડ્યા ઈ કા ના આવે વેરાવળમાં, એ તો બીજું છે. સાહેબ આવશે? સાહેબે કીધું આવે કે ન આવે હું તમને 50 રૂપિયા આપું છું હાથ ગણાના. પણ આ વેરાવળ ભેગા થવા. જે સોમનાથ જટા કટાંગ સમ બ્રહ્મમ બ્રહ્મમ નીલ્પ નીલજરી વિલોલ વિચ વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત દગક લલટ પટ પાવક કિશોર ચંદ્ર શેખરમ રતિપતિ ક્ષણમ મમ અગર્વ સર્વ મંગલા કલાકલંબ મંજરી રસ પ્રવાહ માધુરી. આ ભગવાન સદાશિવનું તપોભુવન. અને તપોભુવન ની માલિપા જેને કહેવાય ડગલા માંડ્યા, જ્યાં અનંગથી નો જવાય, કામદેવથી વિહાર ન કરી શકાય. કારણ કે શિવ તો એનો કટ્ટર દુશ્મન. એ ભૂમિ માથે ઉતર્યા. મરવું છે, મા ભૂમ માટે મરવું છે, દેશ માટે મરવું છે. પુણ્ય હારે હારે બોલો ને કા ભાઈ. જળ ઊંડા, તળ છીસરા, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ. રાજસ્થાનનો જાટ રાજપૂત બ્રિગેડિયર તરીકે આવેલ, સોમનાથના આંગણાની માલિપા રોજ દાદાના દર્શન કરવા, મોતની તમન્ના. એમાં ખબર દીધી ભરતી માટે આવ્યા છે. 20 જણા જ્યાં આમાં તાપટા પાડતા પાડતા ભાઈ મરવું છે સાહેબ, ભરતી કરો. 2 દીથી ગોળ ગાંઠિયા નહીં ખાતા. આલે લે ગોળ ગાંઠિયા ખાય એ શું જ પાડે ભાઈ. હે ધુડાજી ચીલાજી રૂમાલિયાજી પુણ્યોજી બોલો કે અરે અરે. બ્રિગેડિયર ને આમ નજર પડી, માપી લીધા. કહા કે રહેને વાલે હો? ગુજરાતના જ છીએ, વાયનાથ. આપણે બધા એક જ છીએ, બૃહદ ગુજરાત. ओहो ठीक है सही, तुम जाइए, मैं अभी जीप लेके आता हूं, तैयार हो जाओ. तो वो इन भर्ती कर लो. તમારે જે કરવું હોય સાહેબ અમારે હામુશી જોવો છો. પુણ્ય એક એક જાઓ ને સાહેબ આગળ. કે નહીં ભાઈ એક એક તો નહીં જાઓ, તો હારે હારે જઈએ.
આ એ દાઢિયાળ મૂછાળો છું વાહ. આની પા સાહેબ ની જીપ તૈયાર થઈ. સોમનાથના આંગણાની માલિપા આની પા 20 જણા આવીને ભાર્યા. જીપની પાછળ તોપ ફેરવી સમંદર માથે આમ કે નામ ગોઠવી ભાઈ. નવજવાનો શું છે ભાઈ? उसको पहचानते हो? होवे આ પુણ્યન લગન થયા ને ત્યારે એના માથે ઘોરી થઈ ને એની વોવેન મેન એને હારે ફોટું પરાયા સાહેબ. આ શિવાજી ગંજ છે કે નહીં? શિવાજી ગંજ વડોદરામાં છે કે નહીં? અહીંયા આવી તોપો ઊંચી ખુશી છે, ઊભી ખુશીઓ છે, બધી છે. હોવે કેટલી વખત ફોટું પડાયા છે. तोप कहेवाय ने वो गार्डन की तोप है, ये युद्ध की है. ते साहब बगीचानी तोप ये होय ने बहाરની तोप ये होय, અમે તેમ જ માની લ્યો. હોવા અમારે તો ये નેફાની સરહદ ને ये નેફાની સરહદ સાહેબ. અમારે ગમે લડાખમાં મરવું ને અહીંયા મરવું, અહીંયા મરવું કે હું અહીંયા મરશું. अरे यार बोलो ना भाई, वो तो दागी जाएगी यहाँ से. ते फोरो ने हमारे शू एकला में तुम्हारे पकड़नी पड़ेगी उसको. तो चौटी जाइए, ચોટ જાણ કે વાંદરી મને બતલા ચોટાડી જતી કા હાલ ચોટ જાઓ ભાઈ. 20 જણા ચોટી ગયા તોપને ભાઈ દેખાણા. જેમ તોપને ચોટા નાની પા બ્રિગેડિયર ઈશારો કર્યો. સોમનાથની આરતીનું ટાણું, ભગવાન સદાશિવ ત્રિપુરારીનું, મહેશનું, ઉમાનાથનું, ગણેશના તાતનું, કાર્તિકના બાપનું અને આની પા વિષ્ણુનો હાહારો ગાંડો થયો ભાઈ. એક કોર વિષ્ણુના સસરાનું ગાંડું થવું, એક કોર ભગવાન સદાશિવની આરતીનું ટાણું અને એક વાર પોતે હાથમાં લીધી મસાલ ભાઈ. વાગવા મંડાણો નગાડો ધ્રદાંગ 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 અને વિષ્ણુનો સસરો બોલવા મંડાણો ગુગોગ 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 ગુગોગ. લક્ષ્મીનો બાપ, ચંદ્રનો તાત, 14 રત્નનો અધિષ્ઠા એ સમંદર ગાંડો બન્યો અને મંડાણો થાપાટો દેવા જેને કહેવાય દિવાલ હારે. બેનો સુમેળ થયો નગારાનો અને સમુદ્રની થપાટનો. નાની પર તોપ દાગી ભાઈ. એ ત્રીજો અવાજ તોપનો અંદર થયો, હે મામા 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 મામા. જ્યાં તોપનો અવાજ થાતાની હારે તો જેમ ગડગુંદા છૂટા પડી જાય સોટેલા એમ 2-4 આની પા, 2-4 આની પા, 2-4 આની પા. એક ચોટોરિયો બ્રિગેડિયર નો અવાજ નીકળી ગયો, શાબાશ નવજવાન, હમ તેરે पे आफरीन है, छोड़ दो. वाह नहीं छोड़िए नौजवान, तुम्हारी भर्ती हो चुकी है, चले आओ, छोड़ दो. तो अब तो नहीं छोड़िए भाई. वाह તમે જ કહો. ठेठ जन बेड़ो थावड़ो, शाबाश नौजवान, तेग बहादुर ना हारो तुम, छोड़ दो. 4 ના કોચક छोड़ दो, छोड़ दो. यहाँ आगे શું કામ બોલો છો ભાઈ? આ ચડી બગડી રહી છે ને એટલે છોઈટા રહ્યા છે. વાહ અમથા નહીં છોઈટા, પાછલું લાવો બીજું ભૈયા તો ના પછી છોડી દઈએ. આહા બ્રિગેડિયર ને તો ધરતી જમ માર્ગ દે. સમંદર જો કદાચ હાકલો કરે તો અંદર ડૂબી મરવાનું મન થઈ ગયું ભાઈ. એમ વીરરસની વાત સંભળાય, વીરરસ પ્રગટ ન કરી શકાય. ભારત વર્ષની માલિપા 2 જેવા વીરવર યોદ્ધાઓ થયા છે કે જેના મુખ મુદ્રા માથે કોઈ દિવસ ક્રોધની સીમા રાશિ નથી દેખાણી, રેખા નથી દેખાણી. એમાં પ્રથમ પંક્તિમાં ભગવાન રાઘવ આવે અને બીજી પંક્તિમાં રાણો આવે ભાઈ. તમને મજાની વાત કહું છું. દુર્સાજી કહેતા कि खाए सी घासना 1000 दिन भूखे मरे, चातक पिए नहीं वारी सरितान को, मार तुंड उगे नहीं पश्चिम ब्रह्मना भ्रमित होके, हर छोड़े नहीं हरि ध्यान को, सहे प्रताप वाको नाम प्रताप कहो. प्रताप कोने कहेवाय कि पारकाना ताप ने हरी ले, पारकाना ताप ने सहन करे, एनु नाम प्रताप कहेवाय. મજાની વાત ભાઈ. કોઈ કહેશે કે રાણાજી યુદ્ધમાં હતા ને તમે આના વખાણ આટલા કરો છો કે હા, ઇતિહાસ સાક્ષી પૂરે છે કે રાણાજી એક પણ ગામ ભાંગ્યું નથી. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એક વખતનો સમય છે, કુદરતને કરવું 4 દિવસથી તંગ ઢીલા નહીં કરેલા, પેગડામાંથી પગ કાઢેલ નહીં. વાહે સાઈ ફૌજ મારફાડ 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 મારફાડ, બાગાજીક 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 બાગાજીક. રાત્રિ અને દિવસ ચર્યા પણ નહીં પૂરી થયેલી, દિનચર્યા જે કહેવાય એ પૂરી નહીં થયેલી. એમાં કુદરતને કરવું. એક બપોરે પોતાનો માણસ ભાત લઈને આવ્યો ભાઈ. રાણાજી આગળ મૂક્યું, આમ જોયું, આંખમાંથી આહું પડી જાય ટાપ 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 ટાપ. પણ આ તો ચિત્તોડના રાણાને આંખ ના આહું મોતી વેરી જાય સહન થાય, સર જેને કહેવાય કે રોળાઈ જાય સહન થાય, પણ રાણાની આંખનું આવું સહન ન થાય. રાજપૂતોએ આંખ માંડી, મીટ માંડી,
શબ્દ સરી પડ્યા. અંધાતાર ક્યાં કોક ભતવારી આણત લાગે છે. અંધાતાર આપે કેમ જાણ્યું? એ મૂર્ખો, હું દીકરીનો બાપ છું, દીકરી અને પ્રજાનો પિતા છું. મારી મેવાડની વસ્તીને હું ન ઓળખી શકું? ક્યાંથી લાવ્યા તમે? આ કોકનું ઘર ભાંગશે. હું ઘર ભંગાવા નથી નીકળ્યો, હું તો મારી મેવાડને સજીવન કરવા નીકળ્યો છું. રાણાજી કે હા, આ કોક આણત છે ને એના પીઓનું ભાત લઈને જાય છે, કારણ કે ચૂંદડીમાં ભાત બાંધ્યું છે. હેત અને પ્રીતના જેને કહેવાય પારખા લેવાઈ રહ્યા છે. ઈથીને વિશેષ કદાચ એ પુરુષને ખબર પડશે કે રાણાજી માટે ભાત જોશે તો રાજી થાય, પણ મારી મેવાડ ભાંગી જાય છે. અંધાતાર કે હા, જવાનનો ઇકોનોમી કહેવાય ભાઈ, સમજો જે સાંભળો એ કોક. કેમ મેવાડ ભાંગી જાય? કે બાય જઈને પીયુને કહેશે કે મારા બાપ માટે, આપણા બાપ માટે, મેવાડના નાથ માટે, બાર જેને કહેવાય ફરનાર પ્રતાપ માટે ભાત આપી દીધું છે. ધણી ખુશ થાય છે. પછી કહે છે કે જા ઘરે જઈને ભાત લઈ આવ. બાય ઘરે જાય છે, રાંધશે, ભાત લઈને આવશે. કેટલો સમય બગડશે, અને એટલો સમય હાથી નહીં હાલે, એટલો સમય હાથી નહીં હાલે તો એટલી ઉપજ ઓછી આવશે. એટલી ઉપજ ઓછી આવશે તો મેવાડ જાગૃત નહીં બની શકે. મારે મેવાડને ઉજળ નથી કરવી, મેવાડને હરિયાળી કરવી છે. એ માટે હું આ રખડું છું. ભાત તરે તૈયાર, અત્યારે પહોંચાડો અહીંયા. અને આજ પછી કોઈ દિવસ ભાત ન લાવશો. 4 દિવસના ઉપવાસે રાણાજીએ ભાત પાછું મોકલ્યું હતું ભાઈ. એના માટે કહેવાય કે માઈ એડા પુત્ર જણ જડો રાણ પ્રતાપ. એ જનેતા હું, તમે જન્મ આપો તો પ્રતાપ જેવા પુત્રને આપજો. પ્રતાપને, પારકાના તાપ સહન કરનારને. ઈ રાણાજીની આ શમશેર બોલતી હોય, ઈ રાણાજીના યુદ્ધની માલિપા જેને કહેવાય કે તલવાર હાલી રહી હોય, એના વખાણ દૃશાજી કરે, કવિવર ગંગ કરે, તાનસેન અને ટોડરમલ કરે. રાણાજીએ જોયું ખાતું ખાલી થતું હતું ભાઈ. પડખે માન હાલ્યો આવે ઝાલા માનસિંહ, તપન મારા બે લાગે એકબીજા બદલી જાય એવા. માનસિંહ અંધાતાર કે માનસિંહ કટેવે, માન કટેવે. માનસિંહ કચ્છવાહો, માનસિંહ ક્યાં છે? મને નજરે કેમ નથી દેખાતો? મારે હવે યુદ્ધ પૂરું કરવું છે, હિસાબ પૂરો કરવો છે. હવે માણસો ખૂટતા જાય છે. અને એમાં હાથી માથે નજર પડી. સકટ વેહુ તૂટ્યો, સૂચી વેહુ તૂટ્યો, પદ્મ વેહુ તૂટી ગયો. જો આ રાજપૂતની તાકાત, આ હરોલ તોડવાની તાકાત. અને હા મેં નજર મંડાણી, સલીમનો હાથી દેખાણો, અંગરક્ષકો દેખાણા, લોખંડનું પિંજરું દેખાણું, અંદર બેઠેલા દીપડાઓ દેખાણા. અને રાણાજી આમ નજર કરી, તલવાર હારી લઈ, ઝાકાઝીક 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 ઝાકાઝીક. દમનસાણ યુદ્ધ જામી રહ્યું છે. મારો 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 એલી એલી થઈ રહ્યું છે. એમાં શબ્દ સર્યો, હર હર નહીં, જગદંબાનું નામ નહીં, ચેતક. ઈ ચેતક કહેતાની હારે એટલા યુદ્ધમાં ચેતકે કાનહોરી અવળી કરી પાદરી. ડાબ તો હાલતી હતી, બાગાજીક 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 બાગાજીક. કાનહોરી અવળી કરીને ધણેનાટી નાખી. આજના યુગમાં કોઈ કદાચ અવિશ્વાસથી જોવે, ફરીને ટકોર કરું છું કે અતિશયોક્તિ લાગે તો ખુલાસો કરી દઉં. પાંડવના અને રામના જમાનાને તો ઘણા વર્ષો થયા. આજથી 1000 વર્ષ મોર ગરવા ગિરનારની છત્રછાયામાં ઘોડવેલ આવી. બાઈ અંદર બેઠી અને ઘોડા ડાબુ જેને કે વગાડવા મનાણા. ચારી હસવો, બાગડતા 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 પડકી થવા મનાણી. બાઈએ આગો કર્યો પડદો, ચક. બાર માથું આમ કાઢી, છાતી ખમાણી લાજતો હતી. ખોળામાં એક દીકરોય હતો, છતાંય શબ્દ સરી પડ્યા. ઘોડલ્યો મારા પહુડ્યો. અને દાબ હંકોરી લીધી ઓલા ઘોડાઓને, સડાબ દેખાની. અશ્વપાળ જેને કહેવાય ચાબુકના માર મારવા મનાણો. બાઈએ કીધું મારીશ નહીં, એ નહીં હાલે, મારે થોડોક ઠપકો દેવો છે. તરવરિયા તો ખાર, તારું હયું ને ફાટ્યું હંસલા. એ તરવરિયા ઘોડલાઓ તો ખારો,
હિરણ અને પોપટડીના પાણી પીનારાઓ, કાળવાના પાણી પીનારાઓ, ગરવા ગિરનારની છત્રછાયાના ખડખનારાઓ, મારા છોરું, આજ સુધીમાં મેં સાંભળ્યું છે કે માં કદાચ જાય ને છોકરું નાનું હોય તો હારે લેતી જાય, પણ એવો કોઈ દાખલો નથી સાંભળ્યો કે દીકરો માને દેવા જાય. તમને શરમ નથી થતી? તમે માને પાટણ મૂકવા જાઓ છો ને આટલી ઉતાવળ કરો છો? તરવરિયા તો ખાર તમારું હૈયું ને ફાટ્યું હંસલા, આજ મરતા રાખેંગાર મને તમે ગામતરા ગુજરાતના, આજ ગુજરાતના ગામતરા કરવા લઈ જાઓ છો. અને રાણક દેવીના શબ્દ સાંભળતાની યારે ચારે ચાર અશ્વો અહીંયા મરી ચુક્યા હતા. મજાની વાત છે. તો રાણક દેવીના જો શબ્દને અશ્વ સમજી શકતા હોય તો પ્રતાપના અશ્વને કઈ સમજતા વાર લાગે ખરી? ચેતક સમજી ગયો, મારો સ્વાર કંઈક કરવાની તૈયારીમાં છે, કંઈક કહેવા માંગે છે. ધણનાટી નાખી અને રાણાજી એક શમશેર મ્યાન કરી, એક શમશેર ચાલુ જ છે અને બીજા હાથમાં ભાલું મંડાણું ફરવા, બારક 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 બારક, અને મીઠ મંડાણી શબ્દ સરી પડ્યા. ચેતક, ચેતક, એક વખત હાથી માથે ડાબલા માંડી દે અને જદી સલીમને રહેવા દઉં તેથી હું પ્રતાપ નહીં. ચેતક, તારા ડાબલામાં હિન્દુ પદ બાદશાહી છે, તારા ડાબલાની માલિપા ભારતની આર્ય નારીની ઇજ્જત છે, તારા ડાબલાની માલિપા ચિત્તોડની આન છે, તારા ડાબલાની માલિપા ચિત્તોડની બાન છે, તારા ડાબલાની માલિપા રાજપૂતની શાન છે. ચેતક, કહેતાની હારે છૂટો, પણ ગાવારાન પત્તા કો, દાવારાન પત્તા કો, જાવારાન પત્તા કો, ઘાવારાન પત્તા કો. ઘડીકની માલિપા અવાજ સંભળાણો, યુદ્ધ બંધ કિયા જાય, અલ્લાહુ અકબર, નારાએ તકબીર, યુદ્ધ બંધ કિયા જાય, જંગ મેદાન બંધ કિયા જાય. અને કુદરતને કરવું સન્નાટો છવાઈ ગયો. ઘડી ભરની માલિપા રાણોજી અદૃશ્ય બની ગયા. છાપના પાદ પૂર્તિ પૂર્ણ થઈ ચૂકી. 70 ખાન 72 ઉમરાઓ તંદ્રાની માલિપાથી જાગી ચુક્યા. ઊંઘમાંથી જેમ બાળક જાગે ને ખુશી થઈ જાય માને જોઈને, એમ એક એક બે પક્ષ દુર્શાજીને જોઈને ખુશખુશાલ થઈ ગયા. મર્યાદાનું જેને કહેવાય બંધન તૂટી ગયું. અહીંયા કે આપણે કચેરીમાં બેઠા છીએ, જહાંપના શહેનશાહ હિન્દ સામે બેઠા છીએ, ભૂલી ગયા અને બધા બોલવા માંડ્યા, સવાજ દુર્શાજી, બાખૂબ બાખૂબ. જોધપુર મહારાજ સાહેબે દોહો ફટકાર્યો કચેરીમાં કે પ્રીતુ કરો તો ચારણા, બીજી ગાળ પંપાળ, જીવતડા જસ ગાત હે મુવા લડાવણ હાર. સુરા છેવે ચારણા, ભગતા સેવે ભગવાન, એક વૈકુંઠ લઈ જાતે અને એક નવખંડ રાખત નામ. વાહ કવરાજ, વાહ દુર્શાજી. અને અકબરે પણ કીધું, સહી હૈ, સહી હૈ. ઇત કીર્તિ ઉત સ્वर्ग, उत अपकीर्ति उत नर्क. सही है, जिसकी कीर्ति है यहाँ ही जन्नत है, जिसकी अपकीर्ति है यहाँ ही दो जगह. दुर्शा जी और आगे बढ़ो. जहां पर ना पाद पूर्ति पूर्ण हो चुकी, सुनाओ. दुर्शा जी कागल कह जाओ, कवि संभળાયું. बाढ़ी बिरगाक हरडाक भूचाक चढ़ी, ताक ताक रही हुरछाक चहु कोद में, बोल के कुबोल है तोल बहलोल खापे, बागेयान पत्तारान कत्तासो विनोद में, टोपाकट टोपीकट शीशकट अंगकट गाय मिली उपमा सुमोद में. तो राहु गोद मंगल की, मंगल गुरु की गोद, गुरु गोद चंदारु चंद्र रवि गोद में. बाढ़ी बिरगाक श्रावण महीनाની સાતમના દિવસે હલ્દીના મેદાનની માલિપા વીરની હાક વાગવા મંડાણી. બાઢી બિરંગાક હરડાક ભગવાન શિવશંકરનું ડમરું વાગવા મંડાણું. ભગવતી ઉમા દોટ મૂકીને ગયા. સદાશિવને કહે છે કે એ શિવ, આજ અહોરાત્રી નથી, આજ શિવરાત્રી નથી અને કેમ ડમરું વગાડો છો? ઉમાને કહે છે કે ઉમા, આજ છેલ્લું યુદ્ધ છે. મારા ડોકમાં 108ની રૂંડમાળા છે, પણ એનો મેર નથી. જો આજ પ્રતાપ પડે ને યુદ્ધના મેદાનમાં તો એના મસ્તકનો મારે મેર બનાવવો છે. માં છે ને ઉમા કહે છે કે શિવ, એક હતો એને તો બરખી ખાધો, હખાતે આવ્યો તો હમીરજી, તેથી તને મેર કરવાનું ન હોય. છું હવે એક રહ્યો સિનો મેર કરવો છે. એકને હાથીનું માથું, એકને 100 માથા.
જેવો તેવો મારો પ્રતાપ જીવે છે. પ્રતાપ તે કોક દીકીનું મોઢું હું જોઈ લઉં છું. હવે એને તારે લઈ લેવો છે કાળ. એ મહાકાળ ત્રિપુરારી. અને ભગવાન સદાશિવ કહે છે કે ઉમા, તમારો જેના માથે વરદ હસ્ત પડે એ તો મારકુંડની ઘોડે ચિરજીવી બની જાય. લ્યો હું ડમરું બંધ કરું છું. બાઢી બિરંગાક હરડાક તા તો ભૂ ચાક ચડી. અને એ જ વખતે કાયર પુરુષોને પૃથ્વી ચાકડે ચડતી દેખાણી. આંખમાં અંધારા આબા મંડાણા, રાતા પીળા દેખાવા મંડાણા. કાયર પુરુષો થાકી થાકીને બેહવા મંડાણા. એ જ વખતે હુર અપસરાઓ સ્વર્ગના દરબારમાંથી નીકળ્યું. ઉર્વશી, મૈનકાન, રંભાન, અનંગ સેનાન, વસંત સેનાન પુષ્પની માળાઓ લઈને એમાં ભગવતી ત્રિલોતમાં હામી મળી. પૂછ્યું આટલી બધી ઉતાવળ કે છેલ્લું યુદ્ધ છે? હે? હા, રાણાને વરવા માટે થઈને. હાર 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 હાર. વેદકાળથી દેવોને ખુશ કર્યા, દાનવોને ખુશ કર્યા, ઋષિ અને મુનિઓના તપ ભંગ કરીને ખુશ કર્યા. આપણને શું મળ્યું ગાંડિયું? આપણે તો એ નહીં રે. આટલા યુગની માલિપા તમને કોઈ ભય કરવાનું મન ન થયું? બહુ ટકોર છે. ભય અને ભા શબ્દ ભેળવી દો એટલે ફેર પડી જાય. આજ સુધીમાં તમને કોઈને પિતા શબ્દ કહેવાનું ન મન થયું, કોઈને ભાઈ કહેવાનું મન ન થયું. બધે બસ એક જ ઝંખના, એક જ ભાવના. એ ભાઈઓ, એ સિસોદીઓ છે, હિન્દુઓ શાળીગ્રામ છે, મેવાડનો અર્ક છે, ક્ષત્રિયોનો છત્ર છે. એને ભય કરી લો. આજ બાંધી દો એને રાખડી. આપણા જીવનના કઈક નવા રંગ લંઘી જાય. અને એક એક બાયું હારને તોડી નાખી દીધા. પોતાની ચંદડીઓની માલિપાથી દોરા કાઢ્યા. આ જેમ દોરા નીકળ્યા ત્યાં પણ જન્નતના દરવાજા ખુલ્લા થયા. અને હુર્રાવું નીકળ્યું બહાર. એક પછી એક ઉતરવા મનાણ્યો. મનમાં જાણી લીધું કે આજ જો પ્રતાપ ન પડે તો કાં સિપાઈ સાલાર, કાં સિપાઈ સાલારે જંગ, કાં અઝીઝ, કાં કોઈ કોકા, કોઈ મિર્ઝા, કોઈ શાહજાદો, કોઈ નવાબ. આને વરવાનો આજ મોકો છે જીવનમાં પહેલા વહેલો. દૃષાજી કહે છે કે બાટી બિરંગાક હરડાક ભૂ ચાક ચઢી તાક તાક રહી હુર છાક ચહું કોદ મેં. આવ્યું તો ખરી બાર, પણ વાદળની ઓટ લઈને હંતાઈ રહી. આત્મવિશ્વાસ જ નહોતો. કદાચ પીછેડ થાય તો શું કરવું, શરમ આવે. તાક તાક રહી હુર છાક ચહું કોદ મેં. અને એ જ વખતે અરવલીના મેદાનની માલિપા હલ્દીના ચોકની અંદર બોલ કે ખુબોલ બહલોલ ખાં સભઈ સાલારે જંગ જે હાથીમાંથી બિરાજમાન હતો સલીમની સાથે, એ બહલોલ ખાને કુબોલ કીધું, કાઢ દો આતે હુએ હિન્દુ કો, કાફિર કો કાઢ દો. અને કાઢ દો કહેતાની હારે રાણાજીની આંખ બદલાણી. ચેતક છૂટી ચૂક્યો હતો, પણ તોપમાંથી ગોળો છૂટે, વિચોળાનું પાન છૂટે, કબાયનમાંથી તીર છૂટે, લોભિયાનું નાણું છૂટે, વહરા માણાનું વેણ છૂટે, કે જેમ નમણી બાઈનું નેણ છૂટે એમ ચેતક છૂટી ગયો તો ભાઈ. કેમ રોકાય? ચેતક છૂટી જેલ. બોલ કે કુબોલ હઈ તોલ બહલોલ ખાપે. એ આખા ચેતક નામ ઈશારો કર્યો ચોકડાથી. મોઢામાં ચોકડું હતું, હાથમાં નહીં. ચેતક સમજી ગયો સેત રાહો થયો થતા ની હારે જે ભાલું બહલોલ ખાન ને મારવાનું હતું એ સલીમ માથે છૂટું થયું. જે શમશેર સલીમ માથે હલવવાની હતી એ બહલોલ ખાન માથે છૂટી થઈ. તો બોલ કે કુબોલ હઈ તોલ બહલોલ ખાપે. ત્યાં બાગેરાન કત્તારાન અને કત્તાસો વિનોદ મેં કાપી તો નાખ્યો, પણ વિનોદમાં. હવે કોક કે વિનોદ કોને કહેવાય, આનંદ કોને કહેવાય, પ્રમોદ કોને કહેવાય? કે વિનોદ એને કહેવાય એક તો પોહ મહિનો હોય, વાડીએથી છાનામાના રીંગણા લાવ્યો હોય, એ પોચી પૂનમની રાતે વીણીને ઓરડામાં જઈ ઘરના આણતને આપ્યા હોય, પ્રેમથી કીધું હોય કે સવારમાં આનું શાક કરજો. ગમે હા ગમે એમ થાય, પણ તમે જ પાછા વાડીએ ભાત લઈને આવજો. કુદરતને કરવું વહેલા પરોડમાં બધું કામ કરી બે પગની વચ્ચે દાંતરડું હોય,
હાથની માલી પર રીંગણું હોય, વિચાર કરતી હોય, ડીટું વનારું, નો વનારું, વનારું, નો વનારું. એમાં નાનો દેર આવીને કે ભાભી કેટલી વાર, કે આટલી વાર. અને જેમ આમ કે આમ વનારી જાય રીંગણું, અને જે વિનોદ દેખાય એટલો વિનોદ રાણાજીને તે દિવસે યુદ્ધના મેદાનમાં દેખાણો તો બહલોલ ખાનમાંથી. કત્તા સો વિનોદ મેં પણ ટોપા કટ, ટોપી કટ, શીશ કટ, પીત કટ, આઈ મિલી ઉપમા સુમોદ મેં. હવે જોઈ લો એની ઉપમા, ઉપમેય, અલંકાર. તો કે રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદ, અરુ ચંદ રવિ ગોદ મેં. તો કે રાહુ કેવો હોય કે કાળો, તો માથાનો ટોપ કેવો હતો બહલોલ ખાનનો લોખંડનો કે કાળો. મંગલ કેવો હોય કે લાલ, અંદરની ટોપી કેવી હતી કે લાલ. ગુરુ કેવો હોય કે પીળો, તો એનું વસ્ત્ર કેવું હતું, પિત્ત વસ્ત્ર કે પીળું. માથાનો ભેચો કે સફેદ, તો કે ચંદ્રમા કે સફેદ. બધા ગ્રહ આવી ગયા કે હા આજે એક સૂર્ય રહી ગયો, કે રાણાજીની તરવાર રૂપી સૂર્યના ખોળામાં બધું પડ્યું હતું. કે છે દુર્સાજી આડા કે છે કે અમે આ રાણાની તરવારના ખોળામાં રાહુ ગોદ મંગલ કી, મંગલ ગુરુ કી ગોદ, ગુરુ ગોદ ચંદારુ ચંદ રવિ ગોદ મેં નજરે જોયું છે મહારાજ. જહાં પના પૂછો સલીમ ને. સલીમ કે છે સહી બાત હે બાજા. કવિ વર્ગન સાચી વાત છે. કહા રાવણ લઈ ગયો ને કહા કર્ણ ગયો ખોઈ. રાવણ શું લઈ ગયો છે ને કર્ણ શું દઈ ગયો છે. હે જસ જીવન અબ જસ મરણ કર દેખો સબ કોઈ ભાઈ. અને શબ્દ સરી પડ્યા દુર્સાજીના. માઈ એડા પુત્ર જાણ જેડો રાણ પ્રતાપ, અકબર સુતો ઉદ્ર કે જાણ શિરાણે સાપ. હે ભારતની આરી નારીઓ, જો પુત્ર જણો તો